હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબ ડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે એક તો 2021માં કઈ તારીખે 25 જુલાઈ એટલે કે ગયા મહિને જ જીએમડીસી દ્વારા ક્લાસ 3ની એક પરીક્ષા લેવાની હતી સુપરવાઇઝરની. ઓકે, તો એ પરીક્ષામાં ઇંગ્લિશના કેટલા પ્રશ્નો મિત્રો? 50 માર્ક્સનું અંગ્રેજી જે પૂછાણું છે એનું સોલ્યુશન કરીને અને આપણે હવે 13 તારીખે જે પરીક્ષા લેવાની છે જીએમડીસી આસિસ્ટન્ટ સહાયકની ક્લાસ 3ની, એ પરીક્ષામાં એ 50 માર્ક્સનું અંગ્રેજી પૂછાવાનું છે. તો એ 50 માર્ક્સનું અંગ્રેજીમાં તમારે હાલ હવે 3 દિવસ બાકી છે, તો હાલ 3 દિવસમાં તમે મેક્સિમમ આઉટપુટ કઈ બાબતે આપી શકો છો, કયા ટોપિક તમારે મેક્સિમમ કરવા જોઈએ, એ આ પેપર સોલ્યુશનના આધારે આપણે નક્કી કરીશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ. પહેલો એક ક્વેશ્ચન મિત્રો આ પૂછાયો છે અને આ ક્વેશ્ચન મિત્રો આર્ટિકલ ચેપ્ટરનો છે. ઓકે, તો ધ્યાનમાં લઈ લો. તમારે આર્ટિકલને કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર કરવું હોય ને મિત્રો, તો તમે આપણી વેબડેમી એપ્લિકેશનમાં આર્ટિકલ ચેપ્ટર ભણી લેશો તો ઘણું ક્લિયર થઈ જશે. હવે જુઓ, હી સેડ હી વોઝ ખાલી જગ્યા એમ્પ્લોયી ઓફ ધ ગેસ કંપની. ગેસ કંપનીનો શું હતો? એમ્પ્લોયી હતો, એટલે એક કર્મચારી હતો. હવે ગેસ કંપનીમાં તો ઘણા બધા કર્મચારી હોય, એ ગેસ કંપનીનો એક કર્મચારી હતો. આવો એક અર્થ દર્શાવવા માટે તમારે એ અથવા એન આર્ટિકલ જ મૂકવાનું છે, ધ આર્ટિકલ નથી મૂકવાનું. એટલે આ બે ઓપ્શન જતા રહેશે અને આ બે ઓપ્શનમાં મિત્રો જુઓ એન આર્ટિકલ આપેલું છે. બીજું મિત્રો, એન્ડ હેડ કમ ટુ રીડ ખાલી જગ્યા મીટર, અને મીટર વાંચવા માટે આવ્યો હતો. હવે એણે અમને કીધું તો મીટર કોનું હોય? અમારા ઘરનું મીટર હોય, તો અમારા ઘરનું નિશ્ચિત મીટર હોવાથી અહીંયા ધ આર્ટિકલ આવશે, અ આર્ટિકલ નહીં આવે. એટલે જવાબ આવી ગયો મિત્રો ઓપ્શન બી. એટલે એક વાત નક્કી છે કે આર્ટિકલ ચેપ્ટરના પ્રશ્નો 13 તારીખે 50 માર્ક્સના અંગ્રેજીમાં પૂછાશે. ઓકે, બીજો ક્વેશ્ચન જોઈએ મિત્રો. આઈ સ્ટોપ્ડ ખાલી જગ્યા ધ પિયાનો એટ ધ એજ ઓફ 8. હવે સ્ટોપ ક્રિયાપદ પછી મિત્રો જે ક્રિયા કરવાનું તમે સ્ટોપ કરો એ ક્રિયા હંમેશા આઈએનજી ફોર્મમાં આવે છે, જેને અંગ્રેજીમાં મિત્રો જીરંડ કહેવામાં આવે છે. ઓકે, તો જવાબ આવશે મિત્રો પ્લેઇંગ. આઈ સ્ટોપ્ડ પ્લેઇંગ ધ પિયાનો એટ ધ એજ ઓફ 8. મેં 8 વર્ષની ઉંમરે પિયાનો વગાડવાનું બંધ કરી દીધું. તો પિયાનો વગાડવાની ક્રિયા બંધ કરી છે, તો જે ક્રિયા બંધ કરીએ એ ક્રિયાની આગળ મિત્રો આપણે એ ક્રિયા આઈએનજી ફોર્મમાં આવશે. સ્ટોપ ક્રિયાપદ પછી આ જીરંડ ચેપ્ટરનો ક્વેશ્ચન છે મિત્રો. એક સ્ટોપ ક્રિયાપદ છે, બીજું સ્ટાર્ટ ક્રિયાપદ છે, અવોઇડ ક્રિયાપદ છે, ગોલ્ડન રૂલ્સ. સમજી લો, હવે તમને કહી દઉં મિત્રો, આપણી આ વેબ ડેમી પ્લસ નામની યુટ્યુબ ચેનલ પર જ આપણે એક 15 ગોલ્ડન રૂલ્સ નામનો એક વિડીયો બનાવ્યો છે. એમાં 15 ગોલ્ડન રૂલ્સ કરાવ્યા છે. એમાં આ એક જીરણનો એક મુદ્દો વાળો એક નિયમ ગોલ્ડન રૂલ ક્લિયર કરાવ્યો છે. તો 15 ગોલ્ડન રૂલ્સ વાળો વિડીયો પણ જોઈ લેજો, જે તમને ખૂબ જ હેલ્પફુલ થશે. ઓકે, ચાલો ત્રીજો ક્વેશ્ચન જોઈએ મિત્રો. હું તમને ભારપૂર્વક કહીશ કે તમારે આ ચેપ્ટર તો કરવાના, જેમ એક આર્ટિકલ ચેપ્ટર તો વ્યવસ્થિત કરી લેવાનું છે. પોલિટિકલ સ્ટેબિલિટી એક્ટ્સ એઝ અ ખાલી જગ્યા ફોર ફોરેન ઇન્વેસ્ટમેન્ટ. હવે પોલિટિકલ સ્ટેબિલિટી એટલે રાજકીય સ્થિરતા એક ભૂમિકા ભજવે છે. એઝ એટલે તરીકે, શેના તરીકે ભૂમિકા ભજવે છે? ફોર ફોરેન ઇન્વેસ્ટમેન્ટ. તો સ્ટિમ્યુલસ, સ્ટિમ્યુલસનો મિનિંગ થાય છે મિત્રો પ્રેરક બળ. એક પ્રેરક બળ તરીકે ભૂમિકા નિભાવે છે. કોઈ પણ એક્ટિવિટીને વેગ આપવા માટે જે પ્રેરણા આપતું હોય, જે એક ઉત્તેજના ઊભી કરતું હોય, એને મિત્રો સ્ટિમ્યુલસ કહેવામાં આવે છે. આ સ્ટિમ્યુલસનું બહુવચન રૂપ છે. પાછળ યુએસ કાઢીને આઈ લગાડીને બહુવચન રૂપ લગાડવામાં આવે છે. સ્ટેમ્યુલાઈ એટલા માટે ના આવે કારણ કે અહીંયા અ આર્ટિકલ છે. અ આર્ટિકલ એક વચન નાઉનની આગળ આવતું હોય છે. ક્લિયર? બીજું મિત્રો, સ્ટિમ્યુલન્ટ્સ પણ બહુવચન છે એટલે આ પણ ના આવે. સ્ટિમ્યુલન્ટનો મિનિંગ થાય છે મિત્રો ઉત્તેજક પદાર્થ. ઓકે,
તો ઉત્તેજક પદાર્થ તરીકે આપણે અહીંયા નથી લેવાનું, આપણે અહીંયા પ્રેરક બળ તરીકે અર્થ લેવાનો છે. એટલે સ્ટિમ્યુલસ અને સ્ટિમ્યુલન્ટમાં આટલો તફાવત છે, એટલે સ્ટિમ્યુલસ જવાબ આવશે મિત્રો. હવે આ ટોપિક મિત્રો મિસેલેનિયસમાં આવશે, આ ટોપિક એડજેક્ટિવ નાઉનમાં આવશે. આ ટોપિકને હમણાં સાઈડ પર રાખો, કારણ કે આ ટોપિક બહુ બ્રોડ છે. પણ એના કરતાં હાલ 3 દિવસ માટે જોવા જઈએ તો આપણે આ પણ એક મિસેલેનિયસ ટોપિક છે, સમજો વ્યવસ્થિત. આઈ એમ સ્ટડીંગ ફોર અ ખાલી જગ્યા ડિગ્રી. હું સાયન્સની ડિગ્રી માટે અભ્યાસ કરું છું. હવે વ્યવસ્થિત સમજો મિત્રો, ડિગ્રી સાયન્ટિફિકનો મિનિંગ શું થાય છે? વૈજ્ઞાનિક. સાયન્ટિફિક રીઝન, કોઈ પણ કારણ વૈજ્ઞાનિક હોય, બરાબર, પણ ડિગ્રી વૈજ્ઞાનિક ના હોય. ડિગ્રી સાયન્સ પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ માટેની ડિગ્રી હોય, એટલે અહીંયા સાયન્ટિફિક નહીં આવે. સાયન્ટિસ્ટનો મિનિંગ થાય છે મિત્રો વૈજ્ઞાનિક. ઓકે, અહીંયા વૈજ્ઞાનિક એટલે શું? વૈજ્ઞાનિક કારણ. ઓકે, અને વૈજ્ઞાનિક એટલે વિજ્ઞાન શાસ્ત્રી અર્થ થાય છે. તો વિજ્ઞાન શાસ્ત્રીની ડિગ્રી આવો અર્થ નહીં થાય મિત્રો, પણ સાયન્સ વિષય, આ સાયન્સ વિષયની ડિગ્રીની વાત કરીએ છીએ, એટલે અહીંયા જવાબ આવશે મિત્રો સાયન્સ. સિમ્પલ વસ્તુ છે. અ સાયન્સ ડિગ્રી, સમજો વ્યવસ્થિત, અ સાયન્સ ડિગ્રી, આનો મિનિંગ થઈ જશે મિત્રો ડિગ્રી, અ ડિગ્રી ફોર સાયન્સ, સાયન્સ માટેની ડિગ્રી. ઓકે, એટલે અહીંયા સાયન્સ જ નાઉન આવશે મિત્રો, અહીંયા સાયન્સ જ નાઉન આવશે, રાઈટ. વૈજ્ઞાનિક ડિગ્રી ના હોય ક્યારે, વૈજ્ઞાનિકની ડિગ્રી નહીં. સાયન્સ સબ્જેક્ટમાં તમારે જે અભ્યાસ કરો છો સાયન્સ સબ્જેક્ટનો, એ બાબતની ડિગ્રી કહીએ છીએ, એટલા માટે સાયન્સ જવાબ આવશે. ઓકે, હવે આ પણ એક નાઉન ચેપ્ટરનો ક્વેશ્ચન છે. અગાઉ પણ નાઉન ચેપ્ટરનો ક્વેશ્ચન હતો. ધ ખાલી જગ્યા ઓફ કીપિંગ અ પર્સન ઇન પ્રિઝન. જેલમાં કોઈ પણ વ્યક્તિને રાખવાનો જે ખર્ચ છે, એ ખર્ચ 1 વર્ષનો એ બહુ વધારે છે. ઇઝ ઇનોર્મસ, બહુ વિશાળ છે, બહુ વધારે છે. પ્રાઇસનો મિનિંગ થાય છે મિત્રો કિંમત. ફેરનો મિનિંગ થાય છે મિત્રો ભાડું. રેન્ટનો મિનિંગ થાય છે ખાસ મોટે ભાગે ઘરનું કે દુકાનનું ભાડું. ઓકે, અને કોસ્ટનો મિનિંગ થાય છે મિત્રો ખર્ચ. સમજો વ્યવસ્થિત મિત્રો, કોઈ પણ વસ્તુની કિંમત હોય. હવે એ જેલની કિંમત નથી કરવાની, કે જેલમાં કોઈ પણ વ્યક્તિને રાખવાનું છે એની કિંમત નથી કરવાની. કોઈ પ્રોડક્ટ ખરીદવા જાઓ તો એની પ્રાઇસ હોય. ભાડું, ભાઈ તમને કોઈ જેલમાં પૂર્યું તો તમારી પાસેથી ભાડું વસૂલવામાં નથી આવતું. ક્લિયર થયું મિત્રો? બરાબર, પણ એનો કંઈક ખર્ચ લાગતો હોય છે સરકારને. એ જે સરકારનું ખાતું છે, જે જેલનું ખાતું છે, એને ખર્ચ ઉઠાવવો પડતો હોય છે, બરાબર. તો અહીંયા મિત્રો ખર્ચ અર્થ નીકળે છે, એટલા માટે દેખીતી વાત છે કે કોસ્ટ જવાબ આવશે. આ નાઉનનો ક્વેશ્ચન છે મિત્રો. હવે જે પ્રશ્નો શરૂ થાય છે ધ્યાનમાં લઈ લેજો. હવે જે પ્રશ્નો શરૂ થાય છે એ બધા પ્રશ્નો મિત્રો કન્ડિશનલ ચેપ્ટરના શરૂ થાય છે. કન્ડિશનલ્સ, અને કન્ડિશનલ્સના મિત્રો મિનિમમ 5 પ્રશ્નો, 50 માર્ક્સમાંથી 5 પ્રશ્નો કન્ડિશનલ ચેપ્ટરમાંથી પૂછ્યા છે. અને કન્ડિશનલ ચેપ્ટર મિત્રો આપણે ઓલરેડી વેબડેમી એપ્લિકેશનમાં કરાવી દીધું છે. ઓકે, તો આ કન્ડિશનલ ચેપ્ટર ભારપૂર્વક કહું છું તમને કે આ કન્ડિશનલ ચેપ્ટર તમારે ગમે તે રીતે કોઈ પણ સંજોગે કમ્પ્લીટ કરીને જવાનું છે. ઓકે, એક આર્ટિકલ ચેપ્ટર, બીજું કન્ડિશનલ ચેપ્ટર. વી હેડ અ લોટ ઓફ ટ્રબલ પુટિંગ ધ ટેન્ટ અપ. આને સાઈડ પર રાખો. ટેન્ટ ઊભો કરવામાં અમને ઘણી બધી મુશ્કેલી પડી. હવે જુઓ મિત્રો, અહીંયા ઇફ કન્જંક્શન આવી ગયું, અને ઇફ કન્જંક્શન પછી અહીંયા પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. ઇફ ઇટ હેડન્ટ બીન સો વિન્ડી. વિન્ડી એટલે પવન વાળું, હવામાન કેવું? બહુ પવન વાળું, બરાબર, એટલે તોફાની. ઓકે, વિન્ડનો મિનિંગ શું થઈ ગયો મિત્રો? તોફાની વાતાવરણ. પવન જ્યારે તોફાન ઊભું થાય વાતાવરણમાં, બરાબર, હવામાનમાં જ્યારે તોફાન ઊભું થાય એ વાતાવરણને વિન્ડી કહીશું. પરહેપ્સ ઇટ ખાલી જગ્યા ક્વાઇટ સો ડિફિકલ્ટ. સમજો વ્યવસ્થિત. ઇફ પછી પૂર્ણ ભૂતકાળ આવે તો સામે મિત્રો તમે જે મોડલ વર્બ મૂકશો એ મોડલ વર્બ ભૂતકાળ સૂચક જ મૂકશો. તો જુઓ મિત્રો, મેં ભૂતકાળ સૂચક મોડલ વર્બ નથી. બીજું, ઇફ પછી પૂર્ણ ભૂતકાળ હોય તો સામેના વાક્યમાં પરફેક્ટ મોડલની વાક્ય રચના આવશે. કઈ વાક્ય રચના આવશે મિત્રો?
પરફેક્ટ મોડલની, અને અહીંયા તમને સૂચનામાં સ્પષ્ટ કહી દીધું છે કે નોટ એટલે નકાર પરફેક્ટ મોડલની વાક્ય રચના મૂકવાની છે. માઇટન્ટ હેવ બીન, માઇટ પછી હેવ અને હેવ પછી V3 આ પરફેક્ટ મોડલની વાક્ય રચના થઈ ગઈ, અને એ પણ નકાર થઈ ગઈ. જુઓ, માઇટન્ટ હેવ બીન, માઇટ હેવ બીન આ હકાર વાક્ય રચના થઈ ગઈ. તમને અહીંયા નોટ સ્પષ્ટપણે કીધું છે. માઇટન્ટ હેડ બીન, માઇટ મોડલમાં પછી ક્યારે હેડ ના આવે આ વાક્ય રચના ખોટી છે. એટલે પહેલી વાત મિત્રો, તમને આ વાક્ય જોતાની સાથે ઈફ પછી પૂર્ણ ભૂતકાળ છે તો સામેના વાક્યમાં પરફેક્ટ મોડલની વાક્ય રચના આવે, અને એ પણ મિત્રો પરફેક્ટ મોડલની વાક્ય રચનામાં જે મોડલ આવે છે એ મોડલ ભૂતકાળ સૂચક આવે. આ મુદ્દો મિત્રો આપણે વેબડેમી એપ્લિકેશનમાં કન્ડિશનલ ચેપ્ટરના વિડીયો જોશો, આમાં બહુ મસ્ત રીતે આ મુદ્દો કરાવ્યો છે. ઓકે, એટલે જવાબ આવશે મિત્રો માઇટન્ટ હેવ બીન ક્વાઇટ સો ડિફિકલ્ટ. તો જુઓ મિત્રો, ઇફ ઇટ હેડન્ટ બીન સો વિન્ડી, જો હવામાન વધારે તોફાની ન રહ્યું હોત તો કદાચ આટલું બધું અઘરું ન પડ્યું હોત. શું અઘરું ના પડ્યું હોત? ટેન્ટને ઊભો કરવામાં જે મુશ્કેલી પડી એ મુશ્કેલી ન પડી હોત. અર્થ ક્લિયર થયો મિત્રો તમને અહીંયા? ઓકે, જવાબ ઓપ્શન એ આવશે. કન્ડિશનલ ચેપ્ટર, જુઓ બીજો ક્વેશ્ચન. ઓકે, તો આ કન્ડિશનલ ચેપ્ટર એવી રીતે આખો સંપૂર્ણ ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ આપણે વેબડેમી એપ્લિકેશનમાં ઓલરેડી આપી ચૂક્યા છીએ. એમાં ચેપ્ટર વાઇઝ ટેસ્ટ પણ આપ્યા છે મિત્રો. પેપર સોલ્યુશનના વિડીયો પણ આપણે જૂના બધા જ એમાં આપતા રહેલા છીએ. ઘણું બધું અપડેટ્સ એમાં રેગ્યુલર આપતા રહેલા છીએ, અને ચેપ્ટર વાઇઝ ટેસ્ટ પણ. તો એ એપ્લિકેશનમાં તમારે કોર્સ ખરીદવો હોય અને કોર્સમાંથી તૈયારી કરવી હોય ઇંગ્લિશની આવનારી ઘણી પરીક્ષાઓ માટે, તો તમે આ વેબડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અને એ એપ્લિકેશનમાં મિત્રો તમે આ રીતે કોઈ પણ કોર્સમાં જાશો એટલે તમને વિડીયોની સંખ્યા બતાવશે. તો જુઓ મિત્રો, અહીંયા વિડીયોની સંખ્યા બતાવે છે 210 ઇંગ્લિશ ગ્રામર જનરલ કોર્સમાં. આ ઘણા સમય પહેલા સ્ક્રીનશોટ લીધેલો છે. અત્યારે 320 વિડીયો થઈ ગયા છે. આ 210 ના બદલે કેટલા વિડીયો થઈ ગયા છે? 320 વિડીયો થઈ ગયા છે. આટલા બધા વિડીયો આપણે ઓલરેડી આપી ચૂક્યા છીએ, અને હજુ પણ નવા અપડેટ્સ એમાં આવતા જ રહેશે મિત્રો. એટલે ઇંગ્લિશ માટે તમારે ક્યાંય જવું ન પડે એ રીતનું કન્ટેન્ટ આપણે આ કોર્સમાં આપી ચૂક્યા છીએ. હવે 3 મહિનાના 499 રૂપિયા છે મિત્રો. PSIનો કોર્સ લેવો હોય તો ઇંગ્લિશ ગ્રામર, વોકેબ અને એડવાન્સ પ્રેક્ટિસ કોર્સ બધું ભેગું આવી જાય એમાં, તો 3 મહિનાના 899 છે. એ જ રીતે ઇંગ્લિશ ગ્રામર જનરલ કોર્સ તમારે 6 મહિના માટે લેવો હોય તો એના 699 કિંમત છે, અને PSIનો કોર્સ લેવો હોય તો એની કિંમત છે 1200 રૂપિયા. 1500 રૂપિયા કિંમત છે, પણ એમાં કૂપન કોડ એપ્લાય કરશો તો 1200 રૂપિયામાં પડશે. એ જ રીતે 1 યરના કોર્સની કિંમત છે મિત્રો 999, અને PSIના કોર્સની કિંમત છે 1700 રૂપિયા. કિંમત 2000 છે, પણ એમાં કૂપન કોડ એપ્લાય કરો તો 1700માં પડે. તો આ 999 રૂપિયાના કોર્સમાં મિત્રો આપણે ઓલરેડી એક કૂપન કોડ આપેલો છે વેબડેમી 25. એને તમારે ખાલી એપ્લાય કરવાનો છે. એ કોર્સની અંદર જ કૂપન કોડ બતાવશે. એપ્લાય કરશો એટલે ડન આપી દેવાનું. એપ્લાય કર્યા પછી તો એ કોર્સની કિંમત તમને 749 બતાવશે. પછી તમે પે કરી દેશો એટલે 1 યર માટે તમને ઇંગ્લિશ ગ્રામર જનરલ કોર્સ મળી જશે. ઇંગ્લિશ વોકેબનો મિત્રો લેન્ધી કોર્સ અલગ આપેલો છે. તમારે ઇંગ્લિશ વોકેબનો કોર્સ લેવો હોય તો 6 મહિનાના 599 છે, અને 1 યરના મિત્રો 999 છે. તો એ કોર્સ પણ તમારે લેવું હોય તો લઈ શકો છો મિત્રો. તો આ રીતે તમે વેબડેમી એપ્લિકેશનમાંથી ઇંગ્લિશનો કોર્સ, ઇંગ્લિશની તૈયારી કરી શકો છો. હવે જુઓ મિત્રો, આ પણ પ્રશ્ન મિત્રો કન્ડિશનલ ચેપ્ટરમાંથી જ પૂછ્યો છે. જુઓ મિત્રો, ઇફ હી ખાલી જગ્યા હીઝ ગિલ્ટ, પછી જુઓ પીટર ખાલી જગ્યા એક્સપેલ્ડ. હવે વ્યવસ્થિત સમજજો મિત્રો, ઇફ પછી મોડલ વર્બની વાક્ય રચના નથી આવતી. ઇફ પછી મિત્રો કાં તો સાદો ભૂતકાળ કાં તો પૂર્ણ ભૂતકાળ આવે છે. ઓકે, તો અહીંયા જુઓ મિત્રો, હેડ એડમિટેડ, હેડ બીન એડમિટેડ, હેડ એડમિટેડ અને હેડ નોટ એડમિટેડ. હવે સમજો વ્યવસ્થિત મિત્રો, જો તમે સામે પૂર્ણ ભૂતકાળ મૂકશો તો સામે મોડલ વર્બ પણ પરફેક્ટ મોડલમાં આવશે, અને બધા મોડલ વર્બ જુઓ મિત્રો ભૂતકાળ સૂચક આપેલા છે. યસ ઓર નો? બરાબર. હવે અહીંયા જુઓ, બટ આઈ બ્લેમ ધ રિયલ કલ્પ્રિટ ઇવન મોર. પરંતુ હું જે ખરેખર કલ્પ્રિટ એટલે ક્રિમિનલ, બરાબર, આરોપી, ગુનેગાર, સાચા ગુનેગારને હું વધારે, આનાથી પણ વધારે બ્લેમ કરું છું. ઇફ હી ખાલી જગ્યા હીઝ ગિલ્ટ, જો તેણે તેનો અપરાધ એડમિટ એટલે કબૂલવું, એડમિટ એટલે કબૂલવું, જો તેણે તેનો અપરાધ
કબૂલી લીધો હોત, આવો હકાર અર્થ નીકળે છે એટલે આ વાક્ય નકાર નહીં આવે. તેણે પોતે કબૂલવાની વાત છે એટલે પેસિવ વોઇસની વાક્ય રચના નહીં આવે. એટલે રહ્યા મિત્રો બે જ ઓપ્શન બી અને ડી. જો તેણે તેનો ગુનો કબૂલી લીધો હોત તો પીટરને એક્સપેલનો મિનિંગ થાય છે દેશ નિકાલ કરવો. એક્સપેલનો મિનિંગ થાય છે દેશ નિકાલ કરવો. ઓકે, અથવા એને કોઈ સંસ્થા કે કોઈ સમાજમાંથી નાત બહાર મૂકવો એ પણ મિનિંગ થાય છે. તો પીટરને દેશ નિકાલ કરવામાં આવ્યો ના હોત, પીટરને કાઢી મૂકવામાં ન આવ્યો હોત, આવો નકાર અર્થ નીકળે છે તો પરફેક્ટ મોડેલ વર્બની વાક્ય રચના નકાર આવશે. તો ઓપ્શન બી જવાબ આવી ગયો. ઓકે, તો ઇફ હી હેડ એડમિટેડ, જવાબ શું આવશે મિત્રો? ઇફ હી હેડ એડમિટેડ his guilt, Peter would not have been. પરફેક્ટ મોડલની વાક્ય રચના થઈ ગઈ મિત્રો. તો જુઓ જવાબ આવી ગયો ઓપ્શન બી. ઓપ્શન ડી એટલા માટે નહીં આવે કે તેને દેશ નિકાલ કરવામાં આવ્યો ન હોત, જો એને સ્વીકાર્યું હોત તો. આવો નકાર અર્થ નીકળે છે એટલા માટે અહીંયા નકાર મોડલ વર્બ આવશે, પરફેક્ટ મોડલ વર્બ. ક્લિયર મિત્રો? તો અહીંયા અર્થ દ્વારા પણ કરી શકો છો અને અહીંયા ઓલરેડી સૂચના આપેલી છે કે અહીંયા તમારે હકાર મૂકવાનું છે એડમિટનું અને અહીંયા નકાર મૂકવાનું છે. ઓકે, ચલો આ પણ પ્રશ્ન મિત્રો કન્ડિશનલ ચેપ્ટરમાંથી પૂછાણો છે. જો આ પણ પ્રશ્ન મિત્રો કન્ડિશનલ ચેપ્ટરમાંથી પૂછાણો છે. બટ હી સેઝ, પરંતુ તે કહે છે કે ઇફ હી ખાલી જગ્યા હિઝ લાઈફ અગેન ખાલી જગ્યા ધ સેમ ચોઇસ, અહીંયા મિત્રો કોમા આવશે. ઓકે, ઇફ પછીના વાક્યમાં તમે કયું મોડલ વર્બ મૂકશો. બીજી વાત, પરંતુ તે કહે છે કે જો તેને તેની જિંદગી ફરીથી મળે તો તે એ જ સેમ ચોઇસ એ પાછે પસંદ કરે. બરાબર? હવે અહીંયા ફરીથી જિંદગી મળે ને તો તે ચોઇસ પસંદ કરે. હવે અહીંયા ફરીથી જિંદગી મળે એ એક કલ્પના છે, અવાસ્તવિક કલ્પના છે. યસ ઓર નો? અને અવાસ્તવિક કલ્પના મિત્રો વર્તમાન કાળમાં આપણે દર્શાવતા નથી, ભૂતકાળમાં દર્શાવીએ છીએ. ઇફ હી હેડ હિઝ લાઈફ અગેન, જો તેને તેની જિંદગી ફરીથી મળે, ભૂતકાળ આવી ગયું. હવે અહીંયા મિત્રો હેડ સાદા ભૂતકાળમાં વાક્ય આવી ગયું. અહીંયા હેડ પછી ભૂતકૃદન નથી એટલે આ વાક્ય સાદા ભૂતકાળનું ગણાય. તો સામે જે મોડલ વર્બ મૂકશો એ પણ ભૂતકાળ સૂચક મૂકશો. તો અહીંયા જુઓ મિત્રો, ભૂતકાળ સૂચક મોડલ વર્બ વિલ નથી, ભૂતકાળ સૂચક મોડલ વર્બ ખાલી ડી માં છે એટલે ઓપ્શન ડી મળી ગયું. વુડ મેક ધ સેમ ચોઇસ અગેન, જવાબ આવી ગયો મિત્રો વુડ મેક. ઓકે, અહીંયા મિત્રો હી આવશે, જે રહી ગયું છે ટાઈપ કરવાનું ધ્યાનમાં લઈ લેજો. બટ હી સેઝ ધેટ ઇફ હી હેડ હિઝ લાઈફ અગેન હી વુડ મેક ધ સેમ ચોઇસ. કન્ડિશનલ ચેપ્ટર મિત્રો એટલું ઇઝી છે જો આપણે એકી સાથે સમજીએ તો. બરાબર ને? રાઈટ? અહીંયા અવાસ્તવિક કલ્પના છે. કન્ડિશનલના 3 પ્રકાર છે, 3 પ્રકાર સમજી લેવાની જરૂર છે. ઓકે, ચાલો એના પછી જુઓ મિત્રો, આ વાક્ય પણ મિત્રો કન્ડિશનલ ચેપ્ટરનું પૂછ્યું છે. ઇફ ધ ક્રાઉડ ખાલી જગ્યા વી ખાલી જગ્યા બેકઅપ ધ સ્ટેર્સ ટુ સી વોટ હેડ હેપન. હવે સમજો મિત્રો, જો એ ટોળાએ બૂમ ના પાડી હોત, ઓકે, જો એ ટોળાએ બૂમ ના પાડી હોત તો અમે પાછા પગથિયામાં પાછા આવ્યા ના હોત, એ જોવા માટે કે શું થયું. તો જો બૂમો ના પાડી હોત તો અમે આવ્યા ન હોત. તો બંને વાક્યોમાં મિત્રો નકાર અર્થ નીકળે છે અને બધા વાક્યોમાં નકાર અર્થ આપેલો છે. જોઈ લો, બધામાં નોટ 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 નોટ. તો આમાં વાક્ય હકાર મૂકવું કે નકાર એ મેટર નથી કરતું. આમાં મોડલ કન્ડિશનલ સેન્ટેન્સની વાક્ય રચના સાચી હોવી જોઈએ. ઇફ પછી મિત્રો જો તમે પૂર્ણ ભૂતકાળ મૂકો છો તો સામે પરફેક્ટ મોડલની વાક્ય રચના આવશે. હવે પરફેક્ટ મોડલની વાક્ય રચના કોને કહેવાય છે? પરફેક્ટ મોડલની વાક્ય રચના કહેવાય છે મિત્રો વુડ પ્લસ હેવ પ્લસ V3. આ થઈ ગઈ મિત્રો પરફેક્ટ મોડલની વાક્ય રચના. ઓકે, આ થઈ ગઈ મિત્રો પરફેક્ટ મોડલની વાક્ય રચના. જો તમે કન્ડિશનલ ચેપ્ટર વેબડેમી એપ્લિકેશનમાં શીખ્યા હો ને મિત્રો તો આ બધા પ્રશ્નો સોલ્વ કરવામાં સેકન્ડો લાગે. બરાબર? તો હવે મિત્રો ઇફ પછી પૂર્ણ ભૂતકાળ હેડ નોટ ચીયર્ડ, હેડ નોટ બીન ચીયર્ડ, હેડ નોટ ચીયર્ડ, હેવ નોટ ચીયર્ડ પહેલી વાત.
સામે ભૂતકાળ સૂચક મોડલ વર્બ છે હેવ વર્તમાન કાળ આવે નહીં, પૂર્ણ વર્તમાન કાળ નહીં આવે, એટલે આ ઓપ્શન ગયું. રહ્યા 3 ઓપ્શન મિત્રો. બીજી વાત, અહીંયા હેડ નોટ બીન ચીયર, ચીયર એટલે લોકો, એ ટોળું પોતે બૂમો પાડશે, તો પોતે બૂમો પાડતું હોય તો પેસિવ વોઇસ ન આવે, એટલે આ ઓપ્શન પણ ગયું. ઓકે, હેડ નોટ ચીયર્ડ, ડીડ નોટ ઇવન, અહીંયા પૂર્ણ ભૂતકાળ આવે તો સામે મોડલ વર્બ આવે, અહીંયા મોડલ વર્બ છે જ નહીં, તો આ ઓપ્શન પણ ગયું, જવાબ મળી ગયો. હેડ નોટ ચીયર્ડ, વુડ નોટ હેવ રન, અહીંયા જે રન છે એ મિત્રો રનનું V3 આવેલું છે. રન, રેન, રન, રનનું ભૂતકૃદંત રન જ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો જુઓ મિત્રો આરામથી જવાબ આપણને મળી ગયો છે. જો અહીંયા પૂર્ણ ભૂતકાળ મૂકશો તો સામે પરફેક્ટ મોડલ વર્બ મૂકશો તો અહીંયા પરફેક્ટ મોડલની વાક્ય રચના. પૂર્ણ ભૂતકાળ છે તો ભૂતકાળ સૂચક જ મોડલ વર્બ આવે. ઓકે, સામે સાદો ભૂતકાળ નહીં આવે. જવાબ મળી ગયો આપણને ઓપ્શન સી. આ વાક્ય પણ જુઓ મિત્રો, કંડિશનલ. કંડિશનલના કેટલા પ્રશ્નો આ લોકોએ પૂછી લીધા છે. તો 13 તારીખે લેવાનારી પરીક્ષામાં આરામથી કંડિશનલના પ્રશ્નો આવી શકે છે. આઈ હેવ હંગ આઉટ ધ ક્લોથ્સ, ઇટ્સ લવલી એન્ડ સની, ઇફ ઇટ ખાલી જગ્યા લાઈક ધીઝ ધે વિલ બી ડ્રાય ઇન 2 hours. હવે અહીંયા વિલ બી, અહીંયા મોડલ વર્બ મિત્રો વિલ વર્તમાન સૂચક મોડલ આપેલું છે. તો ઇફ પછી મિત્રો સાદો વર્તમાન કાળ આવે. શોર્ટ ટ્રીક યાદ છે ને? સામેના વાક્યમાં જો વર્તમાન સૂચક મોડલ વર્બ હોય કેન, મે, વિલ અને શેલ, તો ઇફ પછી સાદો વર્તમાન કાળ આવે. સામેના વાક્યમાં જો શુડ, વુડ, કુડ ને માઇટ ભૂતકાળ સૂચક મોડલ વર્બ હોય તો ઇફ પછી સાદો ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળ આવે. તો અહીંયા તો વિલના આધારે તમે નક્કી કરી શકો છો કે ઇફ પછી અહીંયા સાદો વર્તમાન કાળ આવશે. જવાબ મળી ગયો ઓપ્શન એ. જો આના જેવું જ વાતાવરણ રહેશે, કેવું વાતાવરણ છે? આઈ હેવ હંગ આઉટ ધ ક્લોથ્સ, મેં આ કપડાં બહાર સૂકવ્યા છે. ઇટ ઇઝ લવલી એન્ડ સની, બહુ જ સુંદર મસ્ત મજાનું હૂંફાળું વાતાવરણ છે અને પ્રકાશવાળું વાતાવરણ છે, તડકાવાળું વાતાવરણ છે. ઇફ ઇટ સેઝ લાઈક ધીસ, જો આવું ને આવું રહેશે વાતાવરણ તો ધે વિલ બી ડ્રાય ઇન 2 hours, અડધા કલાકમાં તેઓ સૂકા કપડાં હશે. એ કપડાં કેવા હશે? 2 કલાકમાં સૂકા કપડાં હશે. જો આવું વાતાવરણ રહેશે તો ઇફ પછી સાદા ભવિષ્યનો અર્થ નીકળે છે પણ આવે છે વાક્ય સાદા વર્તમાન કાળમાં. આ આપણે કોન્સેપ્ટ ઓફ ફ્યુચર ટેન્સીસ એમાં ટેન્સ ચેપ્ટરમાં પણ ક્લિયર કર્યું છે આ. ઓકે ફ્રેન્ડ્સ, જવાબ આવશે મિત્રો ઓપ્શન એ. આ પણ કન્ડિશનલ ચેપ્ટરનો ક્વેશ્ચન ગયો, બરાબર? એટલે ટોટલ 5 પ્રશ્નો મિત્રો કન્ડિશનલ ચેપ્ટરના આ લોકોએ પૂછી લીધા છે. તો એક વાત ધ્યાનમાં લઈ લઈશું, આપણે કન્ડિશનલ ચેપ્ટર ખાસ પાકું કરીશું. બીજું અત્યારથી તમને કહી દઉં છું, એક ટેન્સ, બીજું મોડલ ઓક્ઝિલિયરી, ત્રીજું એક્ટિવ પેસિવ, ચોથું કન્ડિશનલ્સ. ઓકે, આ 4 ચેપ્ટર, પાંચમું ડિગ્રી અને છઠ્ઠું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. આટલા જે 6 ચેપ્ટર છે, આ 6 ચેપ્ટર તો તમારે એકદમ કડકડાટ પાકા કરીને જવાના. એક બીજું આર્ટિકલ ચેપ્ટર છે. તો આટલા ચેપ્ટરમાંથી તો આ લોકો પ્રશ્નો પૂછી લે છે, તો ધડાધડ 5-6 પ્રશ્નો કન્ટિન્યુ પૂછી લે છે. પીએસઆઈમાં પણ એવું જ કરે છે આ લોકો, બરાબર ને? ચલો હવે મિત્રો અહીંયા કેટલાક ઇડિયમ આપ્યા છે. કેટલાક ઇડિયમ, આ વોકેબનો ટોપિક આવી ગયો, બરાબર છે? તો ઇડિયમ્સના લેક્ચર્સ પણ આપણે ટૂંક સમયમાં મૂકી દેવાના છીએ. મૂક્યા નથી મિત્રો, પણ ટૂંક સમયમાં આવી જશે વોકેબના કોર્સમાં. ઓકે, તો જુઓ મિત્રો, હેવ ફિંગર ઓન ધ, હવે અહીંયા આ જે ઇડિયમ છે એ કયા અર્થમાં મૂકવાનું છે તો સમજો મિત્રો. ધ સ્ટેટ ઓફ બીઇંગ ફેમિલિયર વિથ ધ મોસ્ટ રિસન્ટ ડેવલપમેન્ટ, એકદમ તાજેતરમાં જે વિકાસ થયા છે, કરન્ટલી જે કંઈ પણ ઘટનાઓ ઘટી છે ને જે તાજેતરમાં જે ડેવલપમેન્ટ થયા છે, વિકાસના કાર્યો થયા છે, એની સાથે તમે પરિચિત રહ્યો, એ બધી માહિતી તમને રહે. આ અર્થ દર્શાવતું તમારે અહીંયા ઇડિયમ પૂરું કરવાનું છે. એમાં હેવ ફિંગર ઓન ધ આટલું તો આપેલું જ છે. જવાબ આવશે મિત્રો પલ્સ. ઓકે, પલ્સ. આ ઇડિયમનો મિનિંગ થઈ જાય છે ફિંગર એટલે આંગળી. હેવ ફિંગર ઓન ધ પલ્સ એટલે પલ્સનો મિનિંગ શું થાય છે? પલ્સનો મિનિંગ થાય છે ધબકારા. પલ્સ એટલે ધબકારા. ડોક્ટર જે રીતે આપણા હૃદયના ધબકારા તપાસવા માટે જે મેઇન નસ છે, મેઇન નસ પર આંગળી મૂકીને ચેક કરે છે, તો એ તાજેતરમાં જ હાલ જ, બરાબર છે, રિસન્ટ ડેવલપમેન્ટ બોડીમાં શું ચાલે છે, બોડીમાં હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર કેવી રીતનું થઈ રહ્યું છે એના આધાર પર નક્કી કરશે ડૉક્ટર કે શું બીમારી છે, શું તકલીફ છે, શું તકલીફ નથી.
તો તાજેતરમાં જ હાલ જ વર્તમાનમાં ધબકારા જે ચાલુ છે એ ચેક કરે છે. એમ એકદમ રિસન્ટ ડેવલપમેન્ટ, મોસ્ટ રિસન્ટ ડેવલપમેન્ટ વિશે તમને પૂરેપૂરી માહિતી હોય હાલ વર્તમાનમાં, તો એ અર્થ દર્શાવવા માટે આ ઇડિયમનો પ્રયોગ થાય છે. માની લો કે મને હાલ તાજેતરમાં જે ઘટનાઓ ઘટી રહી છે એ ઘટનાઓ બાબતે મને પૂરેપૂરી માહિતી છે. આવો અર્થ દર્શાવવો હોય તો તમે કહી શકો છો કે આઈ હેવ માય ફિંગર ઓન ધ પલ્સ. મારી આંગળીઓ પલ્સ ઉપર છે, નસ ઉપર છે. ક્લિયર? રાઈટ? તો આ રીતે તમે આ ઇડિયમને યાદ રાખી શકો છો મિત્રો. આપણે ઇડિયમ્સ પણ વોકેબના કોર્સમાં આ રીતે જ વ્યવસ્થિત ક્લિયર કરવાના છે. હવે જુઓ મિત્રો, ચેન્જ ધ વોઇસ. આ એક્ટિવ પેસિવના પણ 4-5 પ્રશ્નો આ લોકોએ પૂછી લીધા છે. નોટબુકમાં લખો. તમારે એક્ટિવ પેસિવ ચેપ્ટર પાકું કરવાનું રહેશે. ઓકે, ચાલો. હવે મેં તમને અહીંયા હી સજેસ્ટેડ, સમજો વ્યવસ્થિત, આ મુદ્દો આપણે ઓલરેડી ક્લિયર કરી ચૂક્યા છીએ. ઓકે, હી સજેસ્ટેડ allowing council tenants to buy their shoes. હવે નીચે જે 4 ઓપ્શન આપ્યા છે, ઓકે, એ 4 ઓપ્શનમાં સજેશન કર્યું છે, એટલે કે કાઉન્સિલ ટેનન્ટ્સ જે છે, સમિતિના જે સભ્યો છે, બરાબર, એ કાઉન્સિલ ટેનન્ટ્સને એમના ઘર ખરીદવા માટે પરવાનગી આપવી જોઈએ, એવો જોઈએ અર્થ નીકળે. હંમેશા સજેશન કરીએ ત્યારે આપણે વુડ મોડલ વર્બનો પ્રયોગ નથી કરતા, શુડ મોડલ વર્બનો પ્રયોગ કરીએ છીએ. બીજી વાત મિત્રો, શુડ પછી તમે જે રૂપ મૂકશો, ક્રિયાપદનું રૂપ, એ પેસિવ ફોર્મમાં મૂકશો, તો શુડ પછી જે મૂળ રૂપ આવે છે એ મૂળ રૂપને પેસિવ ફોર્મમાં જ્યારે ફેરવીએ ત્યારે મિત્રો આપણે એની આગળ ટુ બીનું મૂળ રૂપ પ્લસ V3 મૂકીએ છીએ. આ એક્ટિવ પેસિવમાં ક્લિયર કરી ચૂક્યા છીએ. તો શુડ પછી અહીંયા બી અલાઉડ આપ્યું છે ને અહીંયા બી અલાઉડ આપ્યું છે. અહીંયા બી અલાઉડ પેસિવ ફોર્મ નથી આપ્યું, એટલે ઓપ્શન ડી અને ઓપ્શન બી આ 2 ઓપ્શન ઉડી ગયા. ઓકે, હવે રહ્યા 2 ઓપ્શન મિત્રો. હવે આ 2 ઓપ્શનમાં મિત્રો જુઓ ફરક શું છે. હી સજેસ્ટેડ ધ કાઉન્સિલ ટેનન્ટ્સ શુડ બી અલાઉડ ટુ બાય ધેર હાઉસીસ. અહીંયા ધેર હાઉસીસ બિલકુલ સાચું છે. ઘરની આગળ માલિકી દર્શાવવા માટે તેમના ઘર, એ અર્થ દર્શાવવા માટે ધેર જ આવે. અહીંયા પણ ધેર આપેલું છે, પણ અહીંયા મિત્રો ધેરના બદલે ધેમ આપેલું છે, એટલે આ ઓપ્શન સી ધેમના કારણે ખોટું પડ્યું. બાકી ધેમના બદલે જો ધેર મૂકી દઈએ તો આ ઓપ્શન પણ સાચું ગણાય. તો તમારે પેસિવ ફોર્મ આ રીતે ચેક કરવાનું. વોઇસ ચેન્જ કરવાની કીધી છે તો આ રીતે ચેક કરવાનું છે. હી સજેસ્ટેડ, અહીંયા ધેટ કન્જંક્શન આવે પણ અહીંયા મૂક્યું નથી. ઘણીવાર ધેટ કન્જંક્શન હિડન રહેતું હોય છે. તો તેને સલાહ આપી, તેને સૂચન કર્યું કે કાઉન્સિલ ટેનન્ટ્સ શુડ બી અલાઉડ ટુ બાય ધેર હાઉસીસ. કાઉન્સિલ ટેનન્ટ્સને પરવાનગી આપવામાં આવવી જોઈએ તેમના ઘર ખરીદવા માટે. ચાલો, ક્લિયર મિત્રો આ એક ક્વેશ્ચન. હજુ મિત્રો જુઓ, અગાઉ જે એક્ટિવ પેસિવના પ્રશ્નો પૂછાણા છે કેટલા ઇઝી છે એ સમજો તમે. સમવન ટર્ન્ડ ઓન a light in the hall and opened the door. આ બંને મિત્રો V2 છે, V2 છે. તો turned on નું પેસિવ ફોર્મ શું થાય? કર્મ. અ લાઇટ એક વચન છે, તો અહીંયા was turned on પેસિવ ફોર્મ થાય. આ ટ્રીક તો યાદ છે ને મિત્રો, GSSSB ના પેપર સોલ્યુશનમાં પણ આપણે આ ટ્રીક એપ્લાય કરીએ છીએ. અને ઓપન પણ V2 છે, તો પોતે ભૂતકાળનું રૂપ છે, તેની આગળ ટુ બીનું ભૂતકાળનું રૂપ was વર્માંથી was એડ થશે. એનું કારણ છે, કારણ કે અહીંયા ધ ડોર કર્મ એક વચન છે. તો પહેલા તો ટર્ન્ડ ઓન નું પેસિવ ફોર્મ વોઝ ટર્ન્ડ ઓન નીચે ચેક કરો. અહીંયા વોઝ ટર્ન્ડ ઓન નથી, અહીંયા પણ વોઝ ટર્ન્ડ ઓન નથી, અહીંયા વોઝ ટર્ન્ડ ઓન આપેલું છે, અહીંયા વોઝ ટર્ન્ડ ઇન આપેલું છે. ઓનના બદલે ઇન કરી દીધું છે એટલે ખોટું. આ પણ ખોટું, આ પણ ખોટું. બીજું કંઈ ચેક કરવાનું નથી, ઓપ્શન સી તમને આરામથી મળી જાય. પછી જોઈ લો, ઓપન્ડ નું પેસિવ ફોર્મ વોઝ ઓપન્ડ સાચું હશે, જેમાં જોઈ લો વોઝ ઓપન્ડ. ક્લિયર? એક્ટિવ પેસિવમાં મિત્રો જ્યારે વાક્યને પેસિવમાં ફેરવવાનું હોય ને ત્યારે આ ટ્રીક એપ્લાય કરી લેવાની, આરામથી સેકન્ડોમાં જવાબ મળી જશે. તો આ પ્રમાણે તમારે એક્ટિવ પેસિવ ચેપ્ટર પણ શીખવું હોય તો વેબડેમી એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને એમાં એક્ટિવ પેસિવ શીખવાની શરૂઆત કરી દો. મજા આવી જશે મિત્રો. ચાલો, એ રીતે આ વાક્ય પણ જુઓ. આ વાક્ય પણ મિત્રો
ચેન્જ ધ વોઇસનું જ પૂછવાનું છે. સ્વીપ ક્રિયાપદ અહીંયા મિત્રો V4 છે, વર્તમાન કાળનું રૂપ છે. નોર્મલી મેન સ્વીપ ધી સ્ટ્રીટ એવરી ડે, દરરોજ આ સ્ટ્રીટ સાફ કરે છે, કચરો વાળે છે. ઓકે, હવે મેન બહુવચન કરતા છે એટલે સ્વીપ ક્રિયાપદની એસ લાગ્યો નથી, એટલે સાદા વર્તમાન કાળમાં આવેલું આ સ્વીપ મૂળ રૂપ નથી, વર્તમાન કાળનું રૂપ ગણાય. તો એની આગળ મિત્રો આપણે ધીઝ સ્ટ્રીટ એક વચન હોવાથી એમિઝારમાંથી ઇઝ ઉમેરીશું અને સ્વીપનું પેસિવ ફોર્મ ભૂતકૃદન કરીશું સ્વેપ્ટ. એટલે સ્વીપનું પેસિવ ફોર્મ મિત્રો ઇઝ સ્વેપ્ટ થાય. આ તમે ખાલી 2 વિડીયો જોયા હોય ને એક્ટિવ બેસીના આપણા વેબડેમી એપ્લિકેશનમાં, તોય તમને આઈડિયા આવી જાય કે અહીંયા સ્વીપનું પેસિવ ફોર્મ ઇઝ સ્વેપ્ટ થાય. નીચે 4 ઓપ્શનમાં ઇઝ સ્વેપ્ટ અહીંયા આપ્યું છે, ઇઝ સ્વેપ્ટ અહીંયા આપ્યું નથી, ઇઝ સ્વેપ્ટ અહીંયા પણ આપ્યું નથી, ઇઝ સ્વેપ્ટ અહીંયા પણ આપ્યું નથી. ઓપ્શન એમાં જવાબ સાચો. અહીંયા સ્વીપ આપ્યું છે, સ્વેપ્ટ ભૂતકૃદન નથી કર્યું. વાત પૂરી થઈ ગઈ મિત્રો. અને જોઈ લો મિત્રો, નોબડી સ્વેપ્ટ, આ સ્વેપ્ટ મિત્રો V2 હોવાથી સ્વેપ્ટનું પેસિવ ફોર્મ મિત્રો વોઝ સ્વેપ્ટ થાય. સ્વેપ્ટનું આગળ ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ ઉમેરવું પડશે, કારણ કે અહીંયા પણ ઈટ એક વચન કર્મ છે. ઓકે, તો જોઈ લો મિત્રો, વોઝ સ્વેપ્ટ જવાબ આવી ગયો. બીજી વાત તમને પ્રશ્ન થશે કે સાહેબ અહીંયા વોઝન્ટ પાછળ નોટ કેમ ઉમેર્યું? તો નો બડી કરતા છે જેને આપણે અહીંયા પાછળ મૂક્યો નથી, એટલે નો બડીની જગ્યાએ અહીંયા નકાર અર્થ દર્શાવવા માટે આ પેસિવ ફોર્મનું જે રૂપ છે એને નકાર બનાવવું પડે. આ મુદ્દો પણ આપણે ક્લિયર કરી ચૂક્યા છીએ વેબડેમી એપ્લિકેશનમાં. ઓકે, તો જવાબ મળી ગયો ઓપ્શન એ. ઘણું ઇઝી છે મિત્રો, બરાબર. ચલો એના પછી આ પણ ચેન્જ ધ વોઇસ જુઓ, કેટલા પ્રશ્નો પૂછ્યા છે એક્ટિવ પેસિવના. મજા આવે મિત્રો, જો શીખ્યા હો તો ખાલી 2-4 લેક્ચર આગળ જોયા હોય ને તોય તમને ક્લિયર થઈ જાય. બ્રિંગ્સ સાદા વર્તમાન કાળનું રૂપ છે, તો બ્રિંગનું પેસિવ ફોર્મ કરો તો મિલ્ક કર્મ એક વચન છે, તો એમિઝારમાંથી ઇઝ ઉમેર્યા છે અને બ્રિંગનું ભૂતકૃદન થઈ જશે મિત્રો બ્રોટ. એટલે ટૂંકમાં બ્રિંગ્સનું પેસિવ ફોર્મ ઇઝ બ્રોટ થાય. ચલો, અહીંયા ઇઝ બ્રોટ આપેલું છે, અહીંયા ઇઝ બ્રોટ નથી આપ્યું, ખોટું છે. અહીંયા પણ ઇઝ બ્રોટ આપેલું નથી, અહીંયા આપેલું છે. એટલે પહેલા તો આ 2 ઓપ્શન ઉપર છે ને લીટીઓ દોરી દેવાની, એટલે તમને વચ્ચે હેરાન ના કરે. ખાલી આ 2 જ તમારે જોવાના છે. હવે જુઓ મિત્રો, લીવ્સ એ પણ વર્તમાન કાળનું રૂપ છે અને ધ લેટર્સ બહુવચન છે, તો લીવ્સનું પેસિવ ફોર્મ કરીએ ત્યારે લીવ્સ પોતે ભૂતકૃદનમાં ફેરવાઈ જાય અને એની આગળ એમિઝારમાંથી આર ઉમેરાશે. તો નીચે 2 ઓપ્શનમાંથી હવે લેફ્ટનું પેસિવ ફોર્મ સાચું. આર લેફ્ટ કયા ઓપ્શનમાં છે? તો કયા ઓપ્શનમાં છે મિત્રો? ઓપ્શન ડી માં છે, ઓપ્શન એ માં નથી. જુઓ, લેફ્ટ જ આપ્યું છે, આર નથી ઉમેર્યું આગળ, એટલે આ ઓપ્શન ગયું. ક્લિયર? ચાલો, તો ક્વેશ્ચન નંબર 15 માં પણ મજા આવી ગઈ મિત્રો. એક્ટિવ પેસિવમાં કેવી મજા આવી ગઈ? હા. હવે આ મોડલ ઓક્ઝિલિયરીનો ક્વેશ્ચન છે. તમારે તમારા માતા પિતાનું અનુસરણ કરવું જોઈએ અર્થ આવતો હોય, ફરજ કર્તવ્યની ભાવના હોય તો કાં તો શુડ મોડલ વર્બ આવે છે અથવા એનું સમાનાર્થી મોડલ વર્બ ઓટ ટુ આવે છે. તો ઓટ ટુ ઓપ્શન આપ્યું છે, શુડ ઓપ્શન નથી આપ્યું, તો જવાબ આવશે ઓટ ટુ. ક્લિયર? ઘણો ઇઝી ક્વેશ્ચન છે મિત્રો. ટેન્સના ક્વેશ્ચન ઘણો ઇઝી ક્વેશ્ચન છે. ઇટ ઇઝ 2 years સિન્સ આઈ સો ટોમ. સિન્સ પછી સાદો ભૂતકાળ છે, હું ટોમને મળ્યો ત્યારથી 2 વર્ષ થઈ ચૂક્યા છે. અહીંયા ઇઝ આવી શકે છે પણ હેઝ બીન વધારે પ્રોપર છે. ચલો, ઇટ ઇઝ આપ્યું છે. ઇટ ઇઝ 2 years સિન્સ આઈ સો ટોમ. હું ટોમને મળ્યો ત્યારથી 2 વર્ષ થઈ ચૂક્યા છે. એનો મિનિંગ શું થઈ ગયો? હું ટોમને 2 વર્ષથી મળ્યો નથી. ઓકે, હું ટોમને 2 વર્ષથી મળ્યો નથી. રાઈટ? હવે 2 વર્ષથી મળ્યો નથી, તો 2 વર્ષ સમયગાળો હોવાથી 2 વર્ષની આગળ સિન્સ ના આવે, 2 વર્ષની આગળ મિત્રો ફોર આવે, સિન્સ ના આવે. આ 2 ઓપ્શન જતા રહ્યા. આ મુદ્દો ઓલરેડી આપણે ક્લિયર કરી ચૂક્યા છીએ, બરાબર. હવે બીજું, ઇટ ઇઝ 2 years સિન્સ આઈ સો ટોમ. હું ટોમને મળ્યો ત્યારથી 2 વર્ષ થઈ ચૂક્યા છે, એટલે 2 વર્ષથી ટોમને મળ્યો નથી. આવો નકાર અર્થ આવે તો હેવન્ટ સીન પૂર્ણ વર્તમાન કાળ આવે, પૂર્ણ વર્તમાન કાળ હકાર ના આવે, નકાર આવશે. ટેન્સ, આ પરફેક્ટ ટેન્સીસ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સીસ, આ 2 વચ્ચેનો તફાવતવાળા જે વિડીયો મેં મૂક્યા છે ને આપણી એપ્લિકેશનમાં, એ જુઓ ને મિત્રો, તો આરામથી આનો જવાબ આવડે. ઓકે, અને આ પ્રેપોઝિશન ચેપ્ટરમાં ખાલી આટલો મુદ્દો ક્લિયર કર્યો હોય કે ફોર સમયગાળાની આગળ આવે અને સિન્સ સ્ટાર્ટિંગ પોઈન્ટની આગળ આવે. 2 years એ સ્ટાર્ટિંગ પોઈન્ટ નથી, 2 વર્ષ એ સમયગાળો છે.
ક્લિયર મિત્રો? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ગોપી બ્રોક ધ ગ્લાસ. અહીંયા બ્રોક મિત્રો V2 આપેલું છે. V2 ભૂતકાળનું રૂપ આપેલું છે. આ વાક્ય સાદા ભૂતકાળનું થઈ ગયું. તો સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ ડીડ આવે છે, તો સામે ક્વેશ્ચન ટેગમાં ડીડ સહાયકારક ક્રિયાપદ આવશે, ડઝ નહીં આવે. બીજું વાક્ય હકાર છે તો નકાર ક્વેશ્ચન ટેગ બનાવવાનું છે. ડીડન્ટ હી, વાત પૂરી થઈ ગઈ. ક્વેશ્ચન ટેગ ઘણું ઈઝી છે, તો ક્વેશ્ચન ટેગ ચેપ્ટર પણ આપણે ક્લિયર કરી લેવાનું. ચલો એના પછી આ એક મુદ્દો જુઓ. આ એક મુદ્દો મેં તમને સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ ચેપ્ટરમાં ક્લિયર કરાવ્યો છે કે આગળ એક ક્રિયા ના પડીએ છે કે આઈ કુડન્ટ ફાઇન્ડ પીટર, હું પીટરને શોધી ન શક્યો, અને ન તો હું જાણતો હતો કે તે ક્યાં ગયો હતો. પહેલા એક ક્રિયા થઈ ને એના પછી બીજી પણ ક્રિયા નહોતો જાણતો. આવું દર્શાવવા માટે અહીંયા આપણે નોરનો પ્રયોગ કરીએ છીએ. નોર ડીડ આઈ નો વેર હી હેડ ગોન. ન તો અર્થ માટે. શું અર્થ માટે? ન તો અર્થ માટે. આગળ એક નકાર વાક્ય બનાવ્યું અને પાછળ પણ તમારે નકાર વાક્ય બનાવવું છે. ફરીથી બીજી ક્રિયા, અને એ બીજી ક્રિયા દર્શાવવા માટે નોર પછી આપણે અહીંયા ઇન્વર્ઝન લાગુ પાડીએ છીએ. ઓકે, ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. હી વોઝ ખાલી જગ્યા ધેર વિથ મી. હવે જુઓ, બેરલી, હાર્ડલી, સ્કેર્સલી, આ ત્રણે ત્રણનો મિનિંગ થાય છે માંડ માંડ અથવા ક્યારેક જ, અને સર્ટેનલી નો મિનિંગ થાય છે ચોક્કસપણે. હવે અહીંયા કહેવા શું માંગીએ છીએ? ધેર ઇઝ નો ડાઉટ. ડાઉટ જ નથી ભાઈ, એ બાબતે કોઈ ડાઉટ જ નથી, કારણ કે તે મારી બિલકુલ મારી બાજુમાં જ બેઠો હતો. હી વોઝ સિટિંગ જસ્ટ નેક્સ્ટ ટુ મી. બિલકુલ મારી બાજુમાં જ બેઠો હતો, તો તે ચોક્કસપણે ત્યાં મારી સાથે હતો એવું કહેવાય. માંડ માંડ હતો એવું ન કહેવાય, ચોક્કસપણે. એટલે અહીંયા જવાબ આવશે મિત્રો સર્ટેનલી. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. ઓકે, તમને આ તો સમજાવી દીધું છે. હવે અહીંયા સિનોનિમનો ક્વેશ્ચન પૂછ્યો છે. કન્ટેનર. કન્ટેનરનો મિનિંગ થાય છે મિત્રો વાસણ. કન્ટેનરનો મિનિંગ થાય છે જે કોઈ પણ વસ્તુને ધરાવે છે. કન્ટેનર, મોટા મોટા કન્ટેનર આવે છે ને, એ પણ કોઈ પણ લિક્વિડ કે કોઈ પણ માલ સામાનને ધરાવવા માટે એની અંદર તમે સમાવી શકો, બરાબર, એના માટેનું કન્ટેનર આવે છે. એટલે કન્ટેનરનો મિનિંગ થઈ ગયો વાસણ. રિસેપ્ટેકલનો પણ મિનિંગ થાય છે મિત્રો વાસણ. રિપોઝિટરીનો પણ મિનિંગ થાય છે મિત્રો વાસણ. વેસલનો પણ મિનિંગ થાય છે મિત્રો વાસણ. અને ઇન્ગ્રેડિયન્ટનો મિનિંગ થાય છે મિત્રો તત્વ, પદાર્થ. ઓકે, કોઈ પણ ખાવાની વસ્તુ બનાવો તો એમાં તમે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ નાખ્યા છે, આવો એક આપણે પૂછતા હોઈએ છીએ, રાઈટ? કોઈ પણ ખાવાની પ્રોડક્ટ લ્યો તમે પેકિંગમાં, તો એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ લખેલા હોય છે. તો ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ તમે વાસણમાં નાખો છો, અને આ બધાનો અર્થ થાય છે મિત્રો વાસણ. કન્ટેનર, રિસેપ્ટેકલ, રિપોઝિટરી અને વેસલ, આ ચારેય શબ્દોનો મિનિંગ થાય છે વાસણ. તપેલી, તપેલું. ઓકે, કે જેમાં તમે લિક્વિડ, દાળ, શાક, કોઈ મરી મસાલા એમાં ભરીને રાખો છો, અને જે વસ્તુ તમે એમાં મસાલામાં વાસણમાં નાખો એ વસ્તુને ઇન્ગ્રેડિયન્ટ કહેવાય મિત્રો. એટલે એ ઇન્ગ્રેડિયન્ટ એ સિનોનિમ નથી, નોટ અ સિનોનિમ. શું પ્રશ્ન પૂછ્યો છે? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ સિનોનિમ ઓફ કન્ટેનર. કન્ટેનરનું સિનોનિમ કયું નથી, આ પૂછ્યું છે. તો આ તો બધા સિનોનિમ જ થયા, ચારે ચાર શબ્દો. તો આ ચાર શબ્દો તમને અહીંયા નવા જાણવા મળે છે સિનોનિમના, ધ્યાનમાં લઈ લઈશું આપણે. 22 નંબરનો ક્વેશ્ચન જુઓ મિત્રો. સાચો સ્પેલિંગ શોધવાનો છે. આ સ્પેલિંગ આપણે હોમોનિમ્સ, હોમોફોન્સ ચેપ્ટરમાં ક્લિયર કરી ચૂક્યા છીએ. કોર્ટિયસ. કોર્ટ શબ્દ છે, એ કોર્ટ શબ્દની પાછળ EOUS ઉમેરવામાં આવે છે. EOUS મિત્રો એક બે ઓપ્શનમાં છે, અને એમાં કોર્ટનો સાચો સ્પેલિંગ અહીંયા નથી, એટલે આ ત્રણેય ઓપ્શન ગયા, આ સ્પેલિંગ સાચો. કોર્ટિયસનો મિનિંગ થાય છે મિત્રો સુસંસ્કારી, સભ્ય, બરાબર છે, કુલીન, સારા સ્વભાવવાળી વ્યક્તિને કોર્ટિયસ કહેવામાં આવે છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. કરેક્ટ સ્પેલિંગ આમાં પણ પૂછાયો છે, તો કરેક્ટ સ્પેલિંગના પ્રશ્નો પૂછાશે મિત્રો, ધ્યાનમાં લઈ લેજો. રીઇમ્બર્સમેન્ટ, પહેલા તો ધ્યાનમાં લઈ લો મિત્રો. ઇમ્બર્સનો સ્પેલિંગ IMBURSE થાય છે, તો IMBURSE અહીંયા નથી, IMBURSE અહીંયા છે. IMBURSE માં અહીંયા I નથી, એટલે આ ગયું. અહીંયા પણ IMBU માં I નથી, એટલે આ પણ ગયું. વાત પૂરી થઈ ગઈ મિત્રો. રીઇમ્બર્સમેન્ટ જવાબ મળી ગયો મિત્રો આપણને.
ઓકે, આનો મીનિંગ થાય છે નુકસાન ભરપાઈ, નુકસાન ભરપાઈ. ઓકે, અથવા કોઈ પણ પેમેન્ટ છે એ પરત પાછું રિટર્ન કરવું, એને કહીશું મિત્રો આપણે રીઇમ્બર્સમેન્ટ. ઓકે, ચાલો તો રીઇમ્બર્સમેન્ટનો સ્પેલિંગ ક્લિયર. રી આ રીતે યાદ રાખવાનું, ઇમ્બર્સ અને મેન્ટ. મેં તમને આ એક મહત્વની ટ્રીક આપી છે, ફરીથી ધ્યાનમાં લઈ લો. કોઈ પણ સ્પેલિંગ મિત્રો એનો ઉચ્ચાર છે એ ઉચ્ચાર વિભાગમાં પાડીને જ કરવાનો. રી ઇમ્બર્સ મેન્ટ, એમાં રી નો આર ઈ અને ઇમ્બર્સમાં મિત્રો પાછો આઈ આવે. એટલે ઈ પછી અહીંયા એવું ના વિચારો કે રિમ્બર્સમેન્ટ તમે ઉચ્ચાર બોલો ને રિમ્બર્સ, તો રિમ્બર્સમાં વચ્ચે ઈ નથી બોલતા તો પછી આઈ ભૂલાઈ જશે, પણ ઈ બોલશો તો આઈ યાદ રહેશે. યસ ઓર નો? તો સ્પેલિંગ સાચા યાદ રાખવાની આ એક બહુ મસ્ત મજાની ટ્રીક છે, એને ક્યારેય મિત્રો આપણે છોડવાની નહીં. ચલો આ એક મુદ્દો જુઓ. ફ્રેઝલ વર્બ, ફ્રેઝલ વર્બનો પ્રશ્ન પૂછ્યો છે. ફ્રેઝલ વર્બ પણ મિત્રો આપણે જૂના પેપરના બધા કરાવ્યા છે પેપર સોલ્યુશનમાં, પણ હજુ આપણે વ્યવસ્થિત હજુ નવા આપણે કરવાના છે. અપડેટ્સ આપણે એપ્લિકેશનમાં ધ્યાનમાં લઈ લો. વેબ ડેમી એપ્લિકેશનમાં ક્યારે અપડેટ્સ આવવાનું બંધ નથી થવાનું. અપડેટ્સ હંમેશા આવતા રહેશે મિત્રો, બરાબર છે. ગ્રામરમાં તો એવું કરીને મૂક્યું છે કે એમાં અપડેટ્સ જરૂર નથી, તેમ છતાં આપણે અપડેટ્સ મૂક્યું છે. હમણાં સિનિયર ક્લાર્કની પરીક્ષા ગઈ, એમાં ટુ અને ઇનફનું આપણે ઓલરેડી આગળ શીખવાડી દીધું છે. ટુ વાળો મુદ્દો કરાવ્યો છે, પણ એમાં કંઈક અલગ હટકે પ્રશ્ન પૂછ્યો છે લોકોએ ટ્વિસ્ટ કરીને, તો એ મુદ્દાને ફરીથી આપણે ટ્વિસ્ટ કરીને ફરીથી સમજાવીને એનો વિડીયો મૂકી દીધો, એના ટેસ્ટ પણ મૂકી દીધો છે આપણે, બરાબર. કમ અલોંગનો મિનિંગ થાય છે મિત્રો આગમન થવું. આગમન થવું એટલે કે આવવું. ઓકે, તો અરાઈવ એટ અ પ્લેસ આ અર્થ આવશે. કમ અલોંગ એટલે અરાઈવ એટ અ પ્લેસ, કોઈ પણ જગ્યાએ આવવું. વી હેવ ગોટ ટુ ખાલી જગ્યાએ અવર એસેઝ બાય મંડે. સોમવાર સુધીમાં આપણા જે એસે છે એ આપણે સબમિટ કરવાના છે. શું કરવાનું છે? વી હેવ ગોટ ટુ સબમિટ. સબમિટ એટલે ખ્યાલ છે ને? સબમિટ એટલે આપણને જે કામ સોંપવામાં આવ્યું છે એ જે આપણે ઉપરના અધિકારી ઓથોરિટી છે એને કામ પૂરું કરીને એને સોંપવું. તો સબમિટનો મિનિંગ થાય છે સોંપવું. તો આપણે સોંપવાનું છે, અને સોંપવું અર્થ માટે મિત્રો હેન્ડ ઇન જવાબ આવશે. આપણે જીપીએસસી પેપર સોલ્યુશનમાં કરાવી દીધું છે ને ફરીથી કરીએ છીએ. હેન્ડ ઇન એટલે એમના હાથમાં, ઇન એટલે માં, એમના હાથમાં સોંપવું આ અર્થ થશે મિત્રો. ચાલો ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન. મેક શ્યોર યુ ખાલી જગ્યા ઇનફ each month to cover your bills. તમારે જે ભવિષ્યમાં બિલ ચૂકવવાના છે, બિલને કવર કરવા માટે દર મહિને તમે પૂરતા પ્રમાણમાં બચત કરો છો કે નહીં, પૈસાની બચત કરો છો કે નહીં, એ તમે મેક શ્યોર કરો. બરાબર, શ્યોર કરી દો, શ્યોરિટી ખાતરી કરો કે તમે દર મહિને થોડો પૂરતા પ્રમાણમાં બચત કરો છો. તમારા બિલ જે ચૂકવવાના છે, બિલ ચૂકવવા માટે વધારાના પૈસા વાપરી નથી નાખતા ને. તો બચત કરવાના અર્થમાં મિત્રો સેટ અસાઇડ જવાબ આવે છે. સેટ અસાઇડ. પે બેક એટલે પાછું ચૂકવવું અથવા બદલો લેવો અર્થ થશે. કટ બેકનો મિનિંગ થાય છે કાપ મૂકવો. ઓકે, પિક અપનો મિનિંગ થાય છે કોઈ પણ વસ્તુને ઉપાડવી. ઓકે, હવે જુઓ મિત્રો, સેટ અસાઇડ. અસાઇડ એટલે બાજુમાં. અસાઇડનો મિનિંગ શું થાય છે? બાજુમાં. સેટ એટલે ગોઠવવું. તો તમે જે પૈસા કમાઓ છો એ પૈસામાંથી થોડાક તમે બચત કરો છો, એટલે એટલા પૈસા તમે બાજુમાં કરો છો. એ અર્થમાં મિત્રો સેટ અસાઇડનો મિનિંગ થાય છે બચત કરવી. ટુ સેવ મની, એનર્જી. ઓકે, ટુ સેવ મની, એનર્જી. પૈસા કે એનર્જીની બચત કરવી, એને કહીશું મિત્રો સેટ અસાઇડ. માની લો કે ડેમ બનાવ્યા છે સરકારે. શા માટે? તો વરસાદ પડે છે તો પાણી બધા લોકોને મળે છે, પણ ઘણીવાર એવું થાય કે વરસાદ ઓછો પડે તો ડેમમાં જે પાણી છે એને પાણીને સેટ અસાઇડ કરવામાં આવેલું છે, એને બાજુમાં સંગ્રહ કરીને બચાવવામાં આવેલું છે ડેમમાં, કે જેથી કરીને પિયત માટે, ખેડૂતો માટે કે પીવા માટે પાણી એ લોકોને આપી શકાય. રાઈટ. ચાલો 27 નંબરનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. ટેક આઉટ. ટેક આઉટનો મિનિંગ થાય છે ટેક એટલે લેવું, આઉટ એટલે બહાર. બહાર લેવું એટલે કે પૈસા ઉપાડવા. ઓકે, તો બેંકમાંથી પૈસા ઉપાડવા એ અર્થ માટે આપણે વિથડ્રો ક્રિયાપદનો ઉપયોગ કરીએ છીએ. સબટ્રેક્ટનો મિનિંગ થાય છે બાદ કરવું, બાદબાકી કરવી. ઓકે, રીપે એટલે પરત ચૂકવણી કરવી. લેન્ડ એટલે લોન આપવી. ઓકે, પૈસા ઉછીના આપવા. હવે વિથડ્રોનો મિનિંગ થાય છે
બેંકમાંથી વિથડ્રો કરવું, પૈસા ઉપાડવા, તો એ પૈસા ઉપાડવા અર્થ માટે ટેક આઉટ પણ અર્થ નીકળે છે. માની લો કે આજે મેં બેંકમાંથી 5,000 રૂપિયા ઉપાડ્યા છે, તો આઈ હેવ ટેકન 5,000 રૂપીઝ આઉટ ઓફ માય અકાઉન્ટ. ઓકે, તો આ અર્થમાં મિત્રો આપણે ટેક આઉટ ફ્રેઝલ વર્બનો પ્રયોગ કરી શકીએ છીએ. જમ્પ ધ ખાલી જગ્યા, તો જમ્પ ધ ગન જવાબ આવશે. પહેલું તો જવાબ જ આપી દઉં છું તમને, એના પરથી ક્લિયર થાય. હવે યસ, કયો અર્થ દર્શાવવાનો છે? તો ડુઈંગ સમથિંગ સૂન વિધાઉટ કેરફુલ થિંકિંગ. સૂન એટલે તરત જ, કોઈ પણ કામ તરત જ એટલે કે ઉતાવળમાં, ઉતાવળથી, બરાબર છે, ઉતાવળથી કરવું, કોઈ પણ કામ ઉતાવળમાં કરવું. વિધાઉટ કેરફુલ થિંકિંગ, વિચાર કર્યા વગર કોઈ પણ કામ તમે ફટાફટ કરી દો. તો એ અર્થ દર્શાવવા માટે આ એક ઇડિયમનો પ્રયોગ થાય છે, જમ્પ ધ ગન. ઓકે, તો ક્યારે પણ નેવર જમ્પ ધ ગન વેન યુ આર ગોઈંગ ટુ સ્ટાર્ટ યોર બિઝનેસ. તમે જ્યારે તમારો બિઝનેસ શરૂ કરવા જાઓ ત્યારે ક્યારે ગનને જમ્પ નહીં કરી દેવાની. હવે જમ્પ ધ ગન આઈડિયામાં આવ્યો ક્યાંથી? તો જ્યારે પણ રેસ લગાડવામાં આવે ઘોડાની કે માણસની, એ લોકો જ્યારે રેસ માટે ઊભા હોય અને ગન ફાયર કરવામાં આવે છે, એક ગોળી છોડવામાં આવે છે ગન દ્વારા, અને ગન જ્યારે ફાયર થાય ત્યારે બધા દોડવા લાગે. પણ કોઈ વ્યક્તિ એવી હોય કે જે ગન ફાયર થઈ પણ નથી ને એના પહેલા દોડવા લાગે, તો એણે શું કર્યું? જે ગન ફાયર થવાની છે એને જમ્પ કરી દીધી. એટલે જ્યારે દોડવાની શરૂઆત કરવાની હતી એના પહેલા કરી દીધી. તો ઉતાવળ કરી કે ના કરી? વિધાઉટ કેરફુલ થિંકિંગ. તો કોઈ પણ કામ તમે વિચારે કર્યા વગર ઉતાવળ કરીને કરી દો, તો એ ક્રિયા દર્શાવવા માટે આપણે આ ઇડિયમનો અંગ્રેજીમાં પ્રયોગ કરીએ છીએ, જમ્પ ધ ગન. ઇડિયમ મિત્રો શીખવાની બહુ મજા આવશે. આપણે વોકેબના કોર્સમાં આ રીતે ઇડિયમ શીખવાના છે, ધ્યાનમાં લઈ લઈશું. હેંગ સમબડી આઉટ ટુ, જવાબ આવશે મિત્રો ડ્રાય. આનો અર્થ શું થાય છે? ગેટિંગ સમબડી ઇન્ટુ ટ્રબલ. કોઈ પણ વ્યક્તિને, ટ્રબલ એટલે મુશ્કેલી, તો કોઈ પણ વ્યક્તિને મુશ્કેલીમાં મૂકી દેવું. આ અર્થ માટે અંગ્રેજીમાં ઇડિયમ કયું છે? તો હેંગ સમબડી આઉટ ટુ ડ્રાય. માની લો કે હું તમને મુશ્કેલીમાં મૂકી દઉં, તો હું મૂકી દઈશ તમને. આવો અર્થ કેવો હોય મારે? તો આઈ વિલ હેંગ યુ આઉટ ટુ ડ્રાય. હું તમને બહાર સુકવવા માટે લટકાવી દઈશ. તો તમે જ્યારે કપડાં બહાર લટકાવો છો સુકવવા માટે, ત્યારે પવન જો ભારેથી ફૂંકાય તો કપડાં ઘણીવાર ઉડીને ક્યાંય ને ક્યાંય જતા રહેતા હોય છે ને. તો એ કપડાને તમે બહાર સુકવવા તો મૂક્યા છે, પણ એ મુશ્કેલીમાં મૂક્યા છે ભાઈ, ગમે ત્યારે ઉડી જાય વધારે પવન આવે તો, રાઈટ? એ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા આ અર્થ દર્શાવવા માટે ઇડિયમનો પ્રયોગ કરીએ છીએ. આ ઇડિયમ આ રીતે બનતા હોય છે મિત્રો. હું તને બહાર કપડાની જેમ સૂકવી નાખીશ, સુકવવા લટકાવી દઈશ, એટલે પવન બનાવશે તો ઉડી જાય, તો મુશ્કેલીમાં મુકાઈ જઈશ. ઓકે, તો આ અર્થ મિત્રો ધ્યાનમાં લઈ લઈશું. આ પ્રકારના ઇડિયમ પરીક્ષામાં પૂછાય છે. અ ફ્લાય, ફ્લાયનો મિનિંગ શું થાય છે? ફ્લાય એટલે માખી. અ ફ્લાય ઇન ધ ઓઇન્ટમેન્ટ જવાબ આવશે. અ ફ્લાય ઇન ધ ઓઇન્ટમેન્ટ. આ પણ એક મસ્ત મજાનો ઇડિયમ છે મિત્રો. ઇડિયમ હંમેશા ધ્યાનમાં લઈ લો. કદાચ ન શીખ્યા હો તો તમને અહીંયા ઓલરેડી ધ સ્ટેટ ઓફ સમવન ઓર સમથિંગ સ્પોઇલિંગ અ પ્લેઝન્ટ સિચ્યુએશન. સ્પોઇલનો મિનિંગ થાય છે બગાડવું. પ્લેઝન્ટ સિચ્યુએશન એટલે આનંદદાયક, આનંદદાયક સ્થિતિ, આનંદદાયક સ્થિતિ અથવા માહોલ. કોઈ એવો સારો માહોલ કે જેમાં બહુ મજા જ મજા લોકો કરતા હોય અને એ માહોલને કોઈ બગાડી નાખે, તો એવી વ્યક્તિને મિત્રો અ ફ્લાય ઇન ધ ઓઇન્ટમેન્ટ કહેવામાં આવે છે. ઓઇન્ટમેન્ટ એટલે મેકઅપ જ માની લો. ઓકે, મેકઅપ અથવા ચહેરા પર જે ક્રીમ લગાડી છે કે શરીર પર ઓઇલ લગાડ્યું છે. ઓકે, અને એ ઓઇલથી શરીરમાં એ પ્રકારનું ઓઇલ કે જેનાથી શરીરમાં એક મેકઅપ ઊભો થાય અને એક ચહેરો અને શરીર જે છે એકદમ ચમકીલું દેખાય. અને એ મેકઅપ ઉપર જો એક નાનકડી માખી આવીને ચોંટી જાય, બરાબર, શિયાળામાં પેલા કૂતા ઉડતા હોય છે ને, એવો એક બે કૂતા જો મેકઅપ ઉપર ચોંટી ગયા, તો જે મેકઅપથી જે એક મસ્ત મજાનો માહોલ જે ઊભો થયો હોય, છોકરી કેવી ખુશ થઈ જાય, કેવી ખુશ હોય મેકઅપ લગાડ્યો હોય ત્યારે, અને એક બે માખી જો એના ચહેરા પર ચોંટી જાય, ત્યારે એનો જે આનંદદાયક માહોલ છે બગડી જાય. તો જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિમાં કે જે પરિસ્થિતિમાં લોકો ખુશ હોય છે, લગ્નનો માહોલ હોય અને કોઈ એક બે પેગ લગાડીને આવી જાય ને ત્યાં કંઈક અલગ જ
માહોલ બગાડી નાખે ને કાંઈ અપશબ્દો બોલે તો પછી એ વ્યક્તિ એ મેરેજમાં લગ્નના માહોલમાં કેવો વ્યક્તિ સાબિત થાય? હી વોઝ અ ફ્લાય ઇન ધ ઓઇન્ટમેન્ટ. ઓઇન્ટમેન્ટમાં જે રીતે માખી આવીને જે ઓઇન્ટમેન્ટ બગાડે છે, મેકઅપ બગાડે છે, એ રીતે એને લગ્નના માહોલમાં આવીને લગ્નનો માહોલ બગાડી નાખી. બરાબર? એડીએમ યાદ રહી ગયો મિત્રો? આ રીતે એડીએમ આપણે ધ્યાનમાં રાખવાનો છે. કઢી, મિલ્ક, ટી એવા ઓપ્શન નહીં આવે. આપણે તો એવો વિચાર સાહેબ અમે કઢી પીતા હોઈએ ત્યારે માખી પડે તો માહોલ બગડી જ જાય ને. બરાબર? પણ ઓઇન્ટમેન્ટ મેકઅપ હોય ત્યારે જે એક માહોલ હોય છે ખુશીનો છોકરીને, બરાબર, એને સાથે અહીંયા કમ્પેર કરવાનું છે. તો ઇડિયમમાં ઓઇન્ટમેન્ટ વપરાય છે મિત્રો, ધ્યાનમાં લઈ લઈશું. ચાલો 31 નંબરનો ક્વેશ્ચન. પાછળ પિક્ચર્સ બહુવચન નાઉન છે તો મેની આવશે. હાઉ પછી મેની અથવા મચનો પ્રયોગ થાય છે, અ ફ્યુ કે લિટલનો પ્રયોગ નથી થતો. ઓકે ફ્રેન્ડ્સ, ઘણો ઇઝી છે. હાઉ મેની પિક્ચર્સ ડીડ યુ બાય? તમે કેટલા પિક્ચર્સ ખરીદ્યા? આ ડિટરમાઇનર્સ ચેપ્ટરના પ્રશ્નો છે. હવે ડિટરમાઇનર્સ એટલે સમજો મિત્રો, સમ વર્સિસ એની, એવરી વર્સિસ ઈચ, લિટલ, અ લિટલ, ધ લિટલ, ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ. આ ચેપ્ટરના મુદ્દા આપણે ક્લિયર કરી ચૂક્યા છીએ એપ્લિકેશનમાં. એ મુદ્દા પણ તમારે ખાસ વ્યવસ્થિત પાકા કરવાના રહેશે. હવે યા મિત્રો, મેન આર યુ ટોકિંગ અબાઉટ? તમે કયા માણસો વિશે વાત કરી રહ્યા છો? બરાબર છે? તો હુમ નો મિનિંગ થાય છે મિત્રો કોને. વાય નો મિનિંગ થાય છે મિત્રો શા માટે. વોટ એટલે શું પણ થાય ને વોટ એટલે કયા અર્થ પણ થાય છે. જુઓ, ધ્યાનમાં લઈ લો. બરાબર છે? વોટનો અર્થ કયા પણ થાય છે. હુ એટલે કોણ. હવે જુઓ મિત્રો, કયા માણસો, ઓકે, કયા માણસો વિશે, અબાઉટ એટલે વિશે, આર યુ ટોકિંગ, તમે વાતો કરી રહ્યા છો. કયા માણસો વિશે વાતો કરી રહ્યા છો? કોને માણસો, શા માટે માણસો, કોણ માણસો, એવું નહીં નીકળે અર્થ. અહીંયા મિત્રો જવાબ આવશે વોટ મેન આર યુ ટોકિંગ અબાઉટ. ઓકે ફ્રેન્ડ્સ, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. આઈ હેવ ક્વાઇટ, ખાલી જગ્યા બુક્સ. પહેલા તો બુક્સ બહુવચન નાઉન છે. બહુવચન નાઉનની આગળ અ લિટલ ક્યારે ના આવે. બીજું, સમ શબ્દની આગળ અ આર્ટિકલ ક્યારે ના આવે. બે ઓપ્શન ગયા. ત્રીજું મિત્રો, બુક્સ બહુવચન નાઉન છે. બહુવચન નાઉનની આગળ તમે એડજેક્ટિવ જો ગુડ મૂકશો તો ગુડ એડજેક્ટિવ પછી એક વચન અર્થ માટે અ આર્ટિકલ નહીં આવે, કારણ કે એ નાઉન બહુવચન છે. પણ થોડાક અર્થ માટે મિત્રો આપણે અ ફ્યુ મૂકતા હોઈએ છીએ. આઈ હેવ ક્વાઇટ અ ફ્યુ બુક્સ ઓન મેથમેટિક્સ. ગણિત પર મારી પાસે બિલકુલ થોડાક પુસ્તકો છે. આ મુદ્દો આપણે લિટલ, અ લિટલ, ધ લિટલ, ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ ચેપ્ટરમાં ક્લિયર કરી ચૂક્યા છીએ મિત્રો. એ ચેપ્ટર જો તમે વ્યવસ્થિત શીખી લીધું હશે તો આરામથી જવાબ આપી શકો છો. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. ખાલી જગ્યા ટાઉન્સ. ટાઉન્સ બહુવચન નાઉન છે. બહુવચન નાઉન હોય તો અ લિટલ ક્યારે ના આવે, મચ ક્યારે ના આવે. મચ અને અ લિટલનો પ્રયોગ એક વચન નાઉનની આગળ થાય છે. રહ્યા બે ઓપ્શન. એનીનો મિનિંગ થાય છે મિત્રો કોઈ પણ, અને ફ્યુનો મિનિંગ થાય છે મિત્રો ખૂબ જ ઓછા. જોઈ લો મિત્રો, આ મુદ્દો બહુ મસ્ત રીતે ક્લિયર કર્યો છે. હેવ સચ સ્પ્લેન્ડિડ ટ્રીઝ. ટ્રીઝ એટલે વૃક્ષો. સ્પ્લેન્ડિડ એટલે જબરદસ્ત. સ્પ્લેન્ડિડનો મિનિંગ શું થશે? જબરદસ્ત, ભરાવદાર, એકદમ હરિયાળા. બરાબર છે? તો આવા હરિયાળા અને ભરાવદાર, બરાબર છે, હરિયાળા અને ભરાવદાર, આટલા ભરાવદાર વૃક્ષો ખૂબ જ ઓછા ટાઉનમાં હશે. આ અર્થ દર્શાવવા માટે ફ્યુ આવશે, એની નહીં આવે. ડિટરમાઇનર્સના પ્રશ્નો પણ આ લોકો પૂછે છે. જુઓ મિત્રો, કેટલા મસ્ત ક્વેશ્ચન પૂછ્યા છે. હવે પ્રેપોઝિશન ચેપ્ટરના ક્વેશ્ચન છે. હી ટોલ્ડ ધેમ ટુ વેઇટ, ખાલી જગ્યા હિમ. રાહ જોવાની હોય, જેની રાહ જોઈએ એની આગળ ફોર પ્રેપોઝિશન આવે તો આ બે ઓપ્શન ગયા. રહ્યા બે ઓપ્શન. ઓકે. હવે બીજું મિત્રો, બ્રિજ, બ્રિજીસ નહીં, બ્રિજ આવશે. પુલ પર. બરાબર છે? જો કોઈ એક બ્રિજ એટલે પુલ, બરાબર. હવે બ્રિજ એટલે બ્રિજની ઉપર વાત નથી કરતા. બ્રિજ જે છે એ બ્રિજ એક લોકેશન થયું. તો કોઈ પણ નામ દ્વારા લોકેશનનો ભાવ આવતો હોય તો લોકેશનની આગળ મિત્રો આપણે એટનો પ્રયોગ કરીએ છીએ. વિથ એટલે તો સાથે થાય. બ્રિજ સાથે વેઇટ કરવાની વાત નથી, એટલે અહીંયા જવાબ આવશે સી. આ પ્રિપોઝિશન ચેપ્ટરમાં મુદ્દો ક્લિયર કરી ચૂક્યા છીએ મિત્રો આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. શી ઇઝ નિટિંગ સોક્સ, ખાલી જગ્યા રેફ્યુજીસ. તેણી સોક્સ એટલે મોજા, તેણી મોજા ગૂંથી રહી છે. કોના માટે? રેફ્યુજીસ એટલે આશ્રિત લોકો માટે.
માટે અર્થ નીકળે છે એટલે 100% અહીંયા ફોર આવશે. ઓકે, નીચે 4 ઓપ્શનમાં જુઓ, એક માત્ર ઓપ્શનમાં ફોર આપેલું છે અને બીજી ખાલી જગ્યામાં પ્રેપોઝિશન આવશે જ નહીં. આ મુદ્દો મેં તમને નાઉન એન્ડ કેસ વિભક્તિ નામના ચેપ્ટરમાં ક્લિયર કરાવ્યો છે. ઓકે, આઈ વિશ શી વુડ નીટ મી સમ સોક્સ. અહીંયા બે કર્મ છે મિત્રો. મી એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે, મી એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે અને આ સમ સોક્સ એ મિત્રો ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. ઓકે, તેણી ગૂંથશે. શું ગૂંથશે? કેટલાક મોજા. કોના માટે? મારા માટે. તો જુઓ, જે વસ્તુ પર ક્રિયા થાય અને જેના માટે ક્રિયા થાય એને જો આગળ મૂકવામાં આવે અને ડાયરેક્ટ ઓબ્જેક્ટને પાછળ મૂકવામાં આવે તો ક્રિયાપદ પછી એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટની આગળ આર્ટિકલ નથી આવતું મિત્રો. આ બહુ મસ્ત રીતે મુદ્દો ક્લિયર કરેલો છે આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, તો આ રીતે મિત્રો તમારે ઇંગ્લિશ ગ્રામર શીખવું હોય તો વેબ ડેમી એપ્લિકેશનને તમે જોઈન કરી શકો છો. હી પ્રોમિસ્ડ ખાલી જગ્યા અઝ અ શેર ખાલી જગ્યા ધ પ્રોફિટ્સ. જુઓ મિત્રો, તમે જેને પ્રોમિસ કરશો, અમને પ્રોમિસ કરી, અઝનો મિનિંગ શું થાય છે? અમને. તેણે અમને વચન આપ્યું. હવે વચ્ચે કોઈ પ્રેપોઝિશનનો અર્થ જ નથી નીકળતો, તો તમે જેને પ્રોમિસ કરો એની આગળ પ્રેપોઝિશન નહીં આવે. નીચે 4 ઓપ્શનમાં જુઓ, પહેલી ખાલી જગ્યા માટે પ્રેપોઝિશન નહીં આવે એવું ઓપ્શન બી માં છે. હી પ્રોમિસ્ડ અઝ અ શેર ઇન ધ પ્રોફિટ્સ. નફામાં. શું? નફામાં. માં અર્થ માટે ઇન. તેણે અમને નફામાં ભાગ આપવાની પ્રોમિસ કરી. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. હી સોલ્ડ ધ પિક્ચર ખાલી જગ્યા એન અમેરિકન લીડર. ઓકે, તેણે જુઓ શું વેચ્યું? તો પિક્ચર વેચ્યું. જે વેચ્યું એ ક્રિયાપદ પછી આવી ગયું, તો જેને વેચ્યું એની આગળ ટુ આવે. એક અમેરિકન ડીલર ને અર્થ માટે, બરાબર છે. અહીંયા ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ પાછળ છે તેની આગળ ટુ મૂકવું પડશે. નીચે 4 ઓપ્શનમાં મિત્રો 2 ઓપ્શનમાં ટુ આપેલું છે. હી સોલ્ડ ધ પિક્ચર ટુ એન અમેરિકન ડીલર અને કેટલી કિંમતમાં? 5000 રૂપિયાની કિંમતમાં. તો અહીંયા એક એક્સચેન્જ બતાવ્યું છે કે ચિત્રની સામે $5000 લીધા. એક્સચેન્જ દર્શાવવા માટે આપણે ફોર પ્રેપોઝિશનનો પ્રયોગ કરીએ છીએ, બાયનો નહીં. તો અહીંયા આવશે મિત્રો ફોર. અને કિંમત દર્શાવવા માટે અહીંયા એટ પણ આવી શકે, પણ નીચે 4 ઓપ્શનમાં એટ નથી આપ્યું. અહીંયા એટ આપ્યું છે પણ અહીંયા ખોટું છે એટલે વિથ, અહીંયા વિથ ન આવી શકે એટલા માટે અહીંયા આ ઓપ્શન તો ગયું જ. ઓકે, અહીંયા ફોર પણ આવી શકે અને એટ પણ આવી શકે, ધ્યાનમાં લઈ લેજો. જે કિંમતમાં તમે કોઈ પણ વસ્તુ વેચો કે ખરીદો એ કિંમતની આગળ ફોર અને એટ આ બંને પ્રેપોઝિશનનો પ્રયોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. ટુ પ્રિવેન્ટ ખાલી જગ્યા પોસિબલ રિપીટેશન ઓફ ધીસ એક્સિડન્ટ. હવે જુઓ મિત્રો, આ એક્સિડન્ટ નું ઓકે પોસિબલ રિપીટેશન એટલે સંભવિત પુનરાવર્તન. સંભવિત પુનરાવર્તન. હવે ધ્યાનમાં લઈ લેજો મિત્રો, આ એક્સિડન્ટનું સંભવિત રિપીટેશન, નિશ્ચિત પુનરાવર્તનની વાત કરીએ છીએ એટલે અહીંયા નિશ્ચિતમાં ધ આર્ટિકલ આવશે, જે ઓપ્શન બી અને સી માં આપેલું છે. ટુ પ્રિવેન્ટ ધ પોસિબલ રિપીટેશન ઓફ ધીસ એક્સિડન્ટ આઈ લેન્ટ હિમ અ ટોર્ચ. મેં તેને એક ટોર્ચ ઉછીની આપી. લેન્ડ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. મેં તેને એક ટોર્ચ ઉછીની આપી. એક અર્થ દર્શાવવા માટે અ આર્ટિકલ આવશે, ધ આર્ટિકલ નહીં આવે. ક્લિયર થયું મિત્રો તમને અહીંયા? તો આર્ટિકલ ચેપ્ટરનો ફરીથી આ પ્રશ્ન પૂછાયો છે. જો આ ત્રીજો એક ક્વેશ્ચન પૂછાણો. મેં એટલે જ કીધું કે પહેલા એક ક્વેશ્ચન આવી ગયો ને આ બીજા 3 પ્રશ્નો આવ્યા. આઈ રિમાર્ક્ડ ધેટ ઇફ ધેર વોઝ ખાલી જગ્યા લીક ઇન ધ ગેસ પાઇપ ધેર માઇટ બી ખાલી જગ્યા એક્સપ્લોઝન. જુઓ, ઇન ધ ગેસ પાઇપમાં જો એકાદ લીક હોય, એકાદ છિદ્ર, ઓકે, લીક નો મિનિંગ શું થઈ જાય છે? છિદ્ર. તો એકાદના અર્થમાં મિત્રો અ આર્ટિકલ આવશે. લીકમાં લ વ્યંજન ઉચ્ચાર થાય છે એટલે અહીંયા એન આર્ટિકલ નહીં આવે. અને ધેર માઇટ બી એક્સપ્લોઝન. એક્સપ્લોઝન એટલે ધડાકો, ઓકે, અથવા ધમાકો અથવા વિસ્ફોટ. ત્યાં એકાદ વિસ્ફોટ થઈ શકે છે. તો અહીંયા પણ મિત્રો એકાદના અર્થમાં એ અથવા એન આર્ટિકલ આવે. એમાં એક્સપ્લોઝન સ્વર ઉચ્ચાર થતો હોવાથી એન આર્ટિકલ આવશે. એ એન આર્ટિકલ ઓપ્શન એમાં છે. ધેર માઇટ બી એન એક્સપ્લોઝન. આ બંને નાઉન, લીક અને એક્સપ્લોઝન, બંને કાઉન્ટેબલ નાઉન છે, ધ્યાનમાં લઈ લેજો. વિસ્ફોટ 2 પણ થઈ શકે. માની લો કે શહેરમાં 3 વિસ્ફોટ થયા, તો ધેર વર 3 એક્સપ્લોઝન્સ ઇન ધ સિટી.
તો એક્સપ્લોઝન્સ બહુવચન આવી શકે છે. એ રીતે લીક છિદ્ર એક પણ હોય, બે પણ લીક હોય તો ટુ લીક્સ, લીક બહુવચનમાં પણ આવી શકે છે. તો બંને કાઉન્ટેબલ નાઉન છે અને એમની આગળ એકાદ અર્થ માટે આપણે એ અથવા એન આર્ટિકલનો પ્રયોગ કરીશું. અહીંયા કોઈ નિશ્ચિતતા નથી દર્શાવી એટલે ધ આર્ટિકલ આવશે નહીં મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે અહીંયા પેરેગ્રાફ આપ્યો છે મિત્રો અને આખો પેરેગ્રાફ વાંચીને તમારે એમાંથી 4 પ્રશ્નોના જવાબ આપવાના છે. તો એક વાત સિમ્પલ છે મિત્રો કે આમાંથી 4 પ્રશ્નો જે પૂછ્યા છે પહેલાં વાંચી લેવા જોઈએ, કારણ કે આખો પેરેગ્રાફ વાંચવા જઈએ અને સમજવા જઈએ તો બહુ અઘરું પડી જાય. બરાબર, તો પહેલાં જુઓ મિત્રો, એન્ડ શબ્દ આપેલો છે. એન્ડ શબ્દનો મિનિંગ શું થાય છે? ક્લોઝ એટલે નજીકનું, સમજો વ્યવસ્થિત. બરાબર છે. એક્સપાયરી એટલે જે અંત આવે છે તે. બરાબર. ફર્ધેસ્ટ અવે પોઈન્ટનો મિનિંગ થાય છે અંતિમ મર્યાદા અથવા અંતિમ સ્થાન. ઓકે, એક્સ્ટ્રીમ લેવલનું એમ. ફર્ધેસ્ટ અવે પોઈન્ટ એટલે કે કંઈક અંતિમ મર્યાદા. રાઈટ. એમ એટલે ધ્યેય, નિશાન. ઓકે, નિશાન, ધ્યેય. હવે જુઓ મિત્રો, એન્ડનો એક મિનિંગ થાય છે અંત, પણ આ પેરેગ્રાફમાં એક્સપાયરીની વાત નથી કરતા. આ પેરેગ્રાફમાં વાત કરીએ છીએ અહીંયા એન્ડ, એટલે કે સાયન્સ એનેબલ્સ અસ ટુ નો ધ મીન્સ ટુ એની ચોઝન એન્ડ. કોઈ પણ તમે જે પસંદ કર્યો હોય એનો અંતિમ તબક્કો જે છે એ અંતિમ તબક્કાની વાત કરીએ છીએ કે મનુષ્યને પૈસાદાર બનાવવો તો એનો અંતિમ તબક્કો એમ અંતિમ મર્યાદા સુધી, એમ કે એટલા બધા પૈસાદાર બની દેવા. મનુષ્યને સુવિધાઓ એટલી આપવી કે અંતિમ તબક્કે કે એને બેઠા બેઠા બધું મળે, બેઠા બેઠા તે ટીવી ચાલુ કરી શકે એવું. બરાબર. તો અહીંયા એન્ડ શબ્દનો અર્થ મિત્રો સાયન્સ આપણને સક્ષમ બનાવે છે કોઈ પણ સુવિધા કે કોઈ પણ દુવિધાના અંતિમ તબક્કા સુધી લઈ જવા માટે. તો અહીંયા મિત્રો એન્ડનો અર્થ થાય છે ફર્ધેસ્ટ અવે પોઈન્ટ, અંતિમ તબક્કો, અંતિમ સ્થાન, અંતિમ મર્યાદા. બરાબર છે. સ્થાન કરતા તબક્કો અર્થ રાખીએ વધારે સારું છે. ઓકે, તો આ રીતે મિત્રો જવાબ ગોતવાના, કારણ કે 4 પ્રશ્નો માટે આખો પેરેગ્રાફ વાંચવા જઈશું તો બહુ અઘરું પડી જશે. એનિહિલેટનો મિનિંગ થાય છે મિત્રો નિહીનો મિનિંગ થાય છે મિત્રો નથિંગ. એટલે નથિંગ એટલે નહિવત. કોઈ પણ વસ્તુને નહિવત બનાવી દો એટલે કે એનો નાશ કરી નાખો છો તમે. નાશ કરવું, ખતમ કરવું. તો એક્સટર્મિનેટનો પણ મિનિંગ થાય છે મિત્રો ખતમ કરવું, નાશ કરવો. તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી. બરાબર. એનિહિલેટનો મિનિંગ કન્વે કરતો હોય એવો તમારે શબ્દ પેરેગ્રાફમાંથી શોધવાનો છે. તો જુઓ મિત્રો, અહીંયા પહેલાં જ આપ્યું છે, ઇફ યુ વિશ ટુ એક્સટર્મિનેટ ધ હ્યુમન રેસ. જો મનુષ્ય જાતિને તમે ખતમ કરી નાખવા માંગો તો ઇટ વિલ શો યુ હાઉ ટુ ડુ ઇટ. સાયન્સ તમને બતાવશે કે મનુષ્ય જાતિને કેવી રીતે ખતમ કરી દેવી. એટમ બોમ્બ. બરાબર. તો એક્સટર્મિનેટ અને એનિહિલેટ આ આપણે વોકેબના કોર્સમાં આ એક શબ્દ શીખી ચૂક્યા છીએ, એનિહિલેટ અને એક્સટર્મિનેટ. ઓકે, ચાલો એના પછી હિસ્ટ્રી એન્ડ લિટરેચર આર સુપિરિયર ટુ સાયન્સ બીકોઝ ધે ટીચ અસ. એ આપણને શું શીખવાડે છે? ઇતિહાસ અને સાહિત્ય આપણને શું શીખવાડે છે મિત્રો? લોજિકલ થિંકિંગ શીખવાડે છે, નહીં ફેરેશિયસ ટાયરની. ફેરોશિયસનો મિનિંગ થાય છે ખતરનાક. બરાબર, ખતરનાક એકદમ. અને ટાયરનીનો મિનિંગ થાય છે અત્યાચાર, જુલમ. તો અત્યાચાર શીખવાડે છે, નહીં. ટુ મેક હ્યુમન રેસ રીચ એન્ડ પ્રોસ્પરસ. મનુષ્ય જાતિને પૈસાદાર અને સમૃદ્ધ બનાવવાનું શીખવાડે છે, નહીં. હ્યુમન વેલ્યુઝ. ઓકે, મનુષ્યના નૈતિક મૂલ્યો જે છે એ નૈતિક મૂલ્યો, મનુષ્યના મૂલ્યો, માનવ જાતિના મૂલ્યો એ શીખવાડે છે. બરાબર. હવે આગળના પેરેગ્રાફમાં કંઈ હ્યુમન વેલ્યુઝ આપ્યું નથી મિત્રો, પણ અહીંયા જુઓ મિત્રો, ઇટ કેન નોટ ટીચ યુ પેશન્સ. તે તમને ધીરજ નથી શીખવાડી શકતું. ઇટ કેન નોટ ટીચ યુ સિમ્પથી. સહાનુભૂતિ નથી શીખવાડી શકતું. ઇટ કેન નોટ ટીચ યુ સેન્સ ઓફ હ્યુમન ડિગ્નિટી. મનુષ્યનું ગૌરવની જે સમજણ છે, સેન્સ છે, એ નથી શીખવાડી શકતું. તો પેશન્સ, સિમ્પથી અને સેન્સ ઓફ હ્યુમન ડિગ્નિટી આ હ્યુમન વેલ્યુઝ ગણાય છે મિત્રો. એટલે દેખીતી વાત છે કે અહીંયા જવાબ આવશે હ્યુમન વેલ્યુઝ. સપ્રેસનો મિનિંગ થાય છે મિત્રો દબાવવું. ઓકે, કોઈ પણ બળવો છે, આંદોલન છે, એ આંદોલનને દબાવીને, ઓકે, જુલમ કરીને
જુલમ કરીને ટાળવું અથવા ઠંડુ પાડવું. ઘણીવાર ભૂતકાળમાં આંદોલન થયા છે, બરાબર. માની લો કે આપણે અગાઉ ગોળીબાર થયો હતો ને, ઓકે, તો એ ગોળીબાર કરીને અંગ્રેજોએ ભારતીય લોકો કે જે લોકો આંદોલન કરતા હતા એ લોકોને પર ગોળીબાર કરીને એ લોકોને મારીને અથવા એ લોકોને ફાંસીએ ચડાવીને અથવા એ લોકોને જેલમાં પૂરીને અને એ લોકોને સપ્રેસ કરવાનો પ્રયત્ન કરતા હતા, દબાવવાનો પ્રયત્ન કરતા હતા. તો પેરેગ્રાફમાં મિત્રો એક ક્વેલ શબ્દ આવ્યો છે કે જે ક્વેલ શબ્દ મિત્રો દબાવવું એ અર્થ દર્શાવે છે. ઓકે, તો પેરેગ્રાફમાં ક્વેલ શબ્દ ક્યાં આવેલો છે? તો આ ક્વેલ એક શબ્દ શીખવા જેવો છે મિત્રો. ઇફ યોર મેઝર્સ આર નોટ ટુ અરાઉઝ ફિયર્સ અપોઝિશન વિચ ઓનલી ફેરોશિયસ ટાયરની કેન ક્વેલ. ફેરોશિયસ ટાયરની એટલે ખતરનાક, ભયાનક જે અત્યાચારી શાસન છે એ અત્યાચારી શાસન જ ક્વેલ કરી શકે છે. ઓપોઝિશન એટલે વિરોધ, એ વિરોધને ભયાનક અત્યાચારી શાસન ક્વેલ કરી શકે છે, સપ્રેસ કરી શકે છે, એટલે કે એને દબાવી શકે છે, એને ડરાવીને મારી ધમકાવીને દબાવી શકે છે. તો ક્વેલ અને સપ્રેસ અહીંયા તમને બે સિનોનિમ શીખવા મળે છે મિત્રો, કે જેમનો મિનિંગ થાય છે કોઈ પણ આંદોલન, કોઈ પણ ચળવળ, કોઈ પણ વ્યક્તિ વિરોધ કરતું હોય એને ડરાવીને ધમકાવીને અને એના પર અત્યાચાર કરીને એને ઠંડુ પાડવાનો પ્રયત્ન કરવાનો હોય એને મિત્રો એ ક્રિયાપદને અંગ્રેજીમાં ક્વેલ અથવા સપ્રેસ કહેવામાં આવે છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. વન હુ ઇઝ અનએબલ ટુ પે હિઝ ડેટ્સ. વન વર્ડ સબસ્ટિટ્યુટ્સ મિત્રો પાકા કરી લ્યો અને હું તમને કહી દઉં અહીંયા જે વન વર્ડ સબસ્ટિટ્યુટ્સ આ 2021ની પરીક્ષામાં ગયા મહિનામાં જે જીએમડીસીની પરીક્ષા લેવાની એમાં જે 5 વન વર્ડ સબસ્ટિટ્યુટ પૂછ્યા છે, 5 આપણા ઇંગ્લિશ વોકેબના કોર્સમાં વેબડેમીમાં જે શરૂઆતના વોકેબ અધ્યાય 1 અને અધ્યાય 2 છે એમાં બધું કવર થઈ ગયા છે. 5 એમાંથી બેઠા આવ્યા છે. જે પોતાનું દેવું ચૂકવવાને સક્ષમ નથી એને મિત્રો ઇન્સોલ્વન્ટ કહેવાય છે, દેવાળીઓ. પણ કેવો દેવાળીઓ? જે દેવું ચૂકવી નથી શકતો. ઇનડેટેડનો પણ મિનિંગ થાય છે મિત્રો ઋણી. ઓકે, શું મિનિંગ થશે મિત્રો? ઋણી, બરાબર, કે જેના માથે દેવું છે પણ એને હાથ નથી ઊંચા કરી દે, એને ઇનડેટેડ કહેવાય છે. એપોસ્ટેટનો મિનિંગ થાય છે પદચ્યુત, જેને પોતાનો પક્ષ બદલી નાખ્યો છે, જેને પોતાનો દેશ બદલી નાખ્યો છે, જેને દેશદ્રોહ કર્યો છે, બરાબર. ઇમ્પ્રેગ્ને બદલે અભેદ્ય. તો આ બધા ઓપ્શન નહીં આવે. વન હુ ડઝ નોટ એક્સપ્રેસ હિમસેલ્ફ ફ્રીલી, જે પોતાની જાતને ફ્રીલી એક્સપ્રેસ નથી કરતો, એટલે જે પોતાની અંદરની ભાવનાઓ, લાગણીઓને બહાર વ્યક્ત નથી કરતો એને ઇન્ટ્રોવર્ટ કહેવાય, અંતર્મુખી. અને આનો વિરુદ્ધાર્થી એક્સ્ટ્રોવર્ટ થાય છે. આ પણ આપણે આગળ ક્લિયર કર્યું હતું, બરાબર. એ 47 નંબરનો ક્વેશ્ચન જુઓ મિત્રો. અ પર્સન હુ એક્ટ્સ અગેન્સ્ટ રિલિજિયન. ધર્મ વિરુદ્ધ જે વ્યક્તિ કામ કરે છે એટલે કે ધર્મની નિંદા કરે છે, ઈશ્વરની નિંદા કરે છે એને મિત્રો ઈશ્વર નિંદક અથવા ધર્મ નિંદક કહેવામાં આવે છે. અને એવું જે કરે એવી જે ઈશ્વર નિંદા અને ધર્મ નિંદાને મિત્રો શું કહેવાય છે? બ્લેસ્ફમી કહેવાય છે. બ્લેસ્ફમી, બ્લેસ્ફેમી અથવા હેરેસી કહેવામાં આવે છે. હેરેસી. ઓકે, ઈશ્વર નિંદા અને ધર્મ નિંદા. માફ કરશો મિત્રો, આ જરા શબ્દો વ્યવસ્થિત હું લખી લઉં છું. ઈશ્વર નિંદા અથવા ધર્મ નિંદા. તો ઈશ્વર નિંદા અને ધર્મ નિંદાને મિત્રો બ્લેસ્ફેમી અથવા હેરેસી કહેવાય છે. અને હેરેસી પરથી મિત્રો હેરેટિક આ એક નાઉન અને એડજેક્ટિવ બનેલું છે. એથિસ્ટનો મિનિંગ થાય છે નાસ્તિક, જે ભગવાનમાં માનતો નથી પણ જે ધર્મ વિરુદ્ધ અને ભગવાન વિરુદ્ધ કામ કરે છે, એ નિંદા કરે છે, એને કહીશું હેરેટિક. ડિસબિલીફ. ડિસબિલીફનો મિનિંગ થાય છે મિત્રો ખોટી માન્યતા. ઓકે, એટલે અંધશ્રદ્ધા પણ કહી શકાય, અંધશ્રદ્ધા પણ કહી શકાય. હવે નોટ એન એન્ટોનિમ, વિરોધી નથી. વિરોધી નથી એટલે એનું સમાનાર્થી હોઈ શકે પણ વિરોધી ના હોય. હવે ફેઇથનો મિનિંગ થાય છે મિત્રો શ્રદ્ધા. ટ્રસ્ટનો મિનિંગ થાય છે મિત્રો વિશ્વાસ. હવે ફેઇથ અને શ્રદ્ધા આ બંને શબ્દો એ ડિસબિલીફના એન્ટોનિમ ગણાય મિત્રો. કોના પર તમે વિશ્વાસ કરો કે શ્રદ્ધા કરો તો એ અંધશ્રદ્ધા નથી, એટલે એ વિરોધી નથી એવું કહેવાનું, એવો શબ્દ શોધવાનો છે. અર્જનો મિનિંગ થાય છે ઈચ્છા અથવા તમે કોઈને વિનવણી કરો એને પણ અર્જ કહેવામાં આવે છે. અને ક્રેજ્યુલિટીનો મિનિંગ થાય છે મિત્રો ભોળપણ.
તમે જ્યારે પણ બોર્ડ પણ દર્શાવો ત્યારે કોઈ પણ વ્યક્તિ તમને કંઈ ખોટી વાત ખોટી વાત કહે તો એ તમે એ ખોટી વાતના ઝાડમાં ફસાઈ જાઓ છો, તો તમે એમાં ખોટી માન્યતામાં ફસાઈ જાઓ છો. તો ક્રેડ્યુલિટી એ મિત્રો ડિસબિલીફનું એન્ટોનિમ નથી, બાકી આ બંને એન્ટોનિમ છે. તો ક્રેડ્યુલિટી મિત્રો આ એક ડિસબિલીફનું સિનોનિમ ગણી શકાય. ઓકે ફ્રેન્ડ્સ, એટલા માટે ક્રેડ્યુલિટી જવાબ આવશે. કેન્ડિડ શબ્દ આપણે ઓલરેડી શીખી ચૂક્યા છીએ. કેન્ડિડનો મિનિંગ થાય છે નિખાલસ, નિષ્પક્ષ, જે કોઈનો પક્ષપાત નથી કરતો તે. અને બાયસ્ડનો મિનિંગ થાય છે મિત્રો પક્ષપાતવાળું. ઓકે, જે લાગવગ કરે, પક્ષપાત કરે. ક્લિયર એટલે સ્પષ્ટ, બ્રાઇટ એટલે તેજસ્વી, અને માઇનોર એટલે સામાન્ય, નજીવું. ઓકે, માઇનોર એટલે પુખ્ત વયથી નીચેનું, એને પણ માઇનોર કહેવાય છે. ઓકે, તો જવાબ આવશે મિત્રો બાયસ્ડ. છેલ્લો પ્રશ્ન 50મા નંબરનો. ડેઇન શબ્દનો મિનિંગ થાય છે પોતાની જે ડિગ્નિટી છે, પોતાની જે પ્રતિષ્ઠા છે, એ પ્રતિષ્ઠાથી નીચેનું કામ કરવું. ઓકે, પ્રતિષ્ઠા હેઠળ, પ્રતિષ્ઠાથી નીચેના લેવલનું, નીચેનું કામ કરવું, ખાસ કરીને કોઈના પર અનુગ્રહ કરવા માટે, કોઈના પર અહેસાન કરવું. તો કન્ડેસન્ડનો પણ મિનિંગ એ જ થાય છે મિત્રો. જવાબ આવશે, સિનોનિમ પૂછ્યું છે તો એ આવશે ડિફાઈનો મિનિંગ થાય છે મિત્રો વિરોધ કરવો. ડિફંક્ટનો મિનિંગ થાય છે નિષ્ક્રિય વસ્તુ, એને કહીશું મિત્રો ડિફંક્ટ, જે ફંક્શનમાં નથી ને ડિફંક્ટ કહીશું. ડીફ્રોડનો મિનિંગ થાય છે છેતરીને પૈસા લૂંટવા. બરાબર છે, લૂંટવા પણ કેવી રીતે? છેતરીને, છેતરપિંડી કરીને, ફ્રોડ કરીને. ટૂંકમાં ડીફ્રોડનો મિનિંગ થાય છે ટુ મેક અ ફ્રોડ, ફ્રોડ કરવું, સ્કેમ કરવું. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે ટોટલ 50 પ્રશ્નો ક્લિયર કર્યા. એમાં તમને આઈડિયા આવ્યો હશે કે તમારે જીએમડીસીમાં જે 50 માર્ક્સનું ઇંગ્લિશ પૂછાય છે એમાં શું શું તૈયાર કરવું જોઈએ. સિનોનિમ્સ, એન્ટોનિમ્સ કઈ તૈયાર કરવા જોઈએ, વન વર્ડ સબસ્ટિટ્યુટ્સ તૈયાર કરવા જોઈએ, ઇડિયમ્સ તૈયાર કરવા જોઈએ. સાથે સાથે એક્ટિવ, પેસિવ, કન્ડિશનલ્સ, ટેન્સ, મોડલ્સ, ડિગ્રી અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પ્રશ્નો નથી પૂછાણા, પણ એનો મિનિંગ એ નથી કે લોકો ના પૂછે, કદાચ પૂછી પણ લે. પણ આ 4 ચેપ્ટર તો ખાસ તૈયાર કરવાના છે. પ્લસ લિટલ, અ લિટલ, ધ લિટલ, ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ, સમ, એની, એવરી, મચ, એવરી અને ઇચ, આ બધા જે ડિટરમાઇનર્સ આપણે જે એપ્લિકેશનમાં કરાવ્યા છે એ પણ તમારે તૈયાર કરવાની જરૂર છે. આઈ હોપ કે તમને આ પેપરમાં કંઈક નવું જાણવા મળ્યું હશે, કંઈક નવું શીખવા મળ્યું હશે. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.